હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntoonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. સ્વિમિંગ ક્લાસ. સ્કૂલમાં પ્રિન્સિપલ સર પ્રાર્થના પછી આવીને ઘોષણા કરે છે, આજથી તમારા બધાની વીકલી હોબી ક્લાસ શરૂ થશે. દર શનિવારે એક રમતમાં તમારે ભાગ લેવાનું જરૂરી બનશે. ઓકે સર. સ્વિમિંગ ક્લાસમાં આવવાનો એક ડેકોરમ બધાએ મેન્ટેન કરવો પડશે. સાથે તેનો એક વિશિષ્ટ ડ્રેસ કોડ પણ રહેશે. આ ક્લાસમાં જે બાળકો સારું પ્રદર્શન કરશે તે બાળકોને સ્કૂલ તરફથી સ્ટેટ અને નેશનલ ગેમ્સમાં રમવા મોકલાશે. બધા બાળકો ખુશ થઈને તાળીઓ વગાડે છે. ઘરે પહોંચીને ગટ્ટુ કહે છે, મમ્મી, તમારે મારે અને ચિંકીને સ્વિમિંગ કોસ્ચ્યુમ આપવાના છે, કારણ કે હવેથી દર શનિવારે સ્કૂલમાં સ્વિમિંગના હોબી ક્લાસ લાગવાના છે. વાહ, આ તો બહુ સારી વાત છે. સ્વિમિંગ તો હેલ્થ માટે પણ બહુ સારું હોય છે. એનાથી બોડીના મસલ સ્ટ્રોંગ થાય છે. પણ ચિંકી ઉદાસ ઊભી હોય છે, જાણે કે તેને સ્વિમિંગ ક્લાસમાં જવું જ નથી. શું થયું બેટા? તું આટલી ચૂપ કેમ છે? તું ખુશ નથી દેખાતી. તારા માટે પણ સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવવો પડશે ને? મમ્મી, મને પાણીથી બીક લાગે છે. એટલા પાણીમાં તો હું ડૂબી જઈશ. કોઈ બહાનું કે ને મમ્મી, મારે સ્વિમિંગ ક્લાસ જોઈન નથી કરવા. ડર શેનો બેટા? ડરવું બિલકુલ ના જોઈએ. અને જો ડર લાગે છે તો પછી એને ફેસ કરવો જોઈએ. નહીં તો તું ક્યારેય આ ડરથી નીકળી નહીં શકે. ના મમ્મી, મારે સ્વિમિંગ નથી કરવું. હું ડૂબી ગઈ તો? મમ્મી આ સાંભળીને હસવા લાગે છે. કંઈ નહીં થાય તને. ત્યાં તને શીખવાડવા એક્સપર્ટ્સ હશે. ચલો તૈયાર થઈ જાઓ. પપ્પા ઓફિસથી આવશે એટલે બજાર જઈશું સ્વિમિંગ કોસ્ચ્યુમ લેવા. થોડી વારમાં પપ્પા ઓફિસેથી આવે છે અને બધા બજારમાં ખરીદી કરવા જાય છે. ગટ્ટુ, ચિંકી, તમે બંને સેમ કોસ્ચ્યુમ લઈ લો. કોમન કલર બ્લેક. હા મમ્મી, મને પણ આ ડ્રેસ ગમ્યો. મમ્મી, મને પણ ગમ્યો આ ડ્રેસ. આ રીતે બંને જણા સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવે છે અને ઘરે પહેરીને તેને ટેસ્ટ પણ કરે છે. શનિવારનો દિવસ આવે છે, પણ ચિંકી વારંવાર સ્કૂલમાંથી રજા લેવા માટે બહાનું બનાવે છે. મમ્મી, મને માથું દુખે છે. આજે રજા લઈ લઉં? કોઈ બહાનું નહીં ચાલે ચિંકી. સ્કૂલ જા અને તારા ડરથી લડ. જોજે, એક દિવસ સૌથી સારું સ્વિમિંગ કરીશ તું. ત્યાં જ ગટ્ટુ ચિંકી પર હસવા લાગે છે. ડરપોક, ડરપોક, ડરપોક. એવું ના કરાય ગટ્ટુ. એને હિંમત આપ. એ આજે ડરશે તો હંમેશા ડરીને રહેશે. સ્કૂલમાં એનું ધ્યાન રાખજે. થોડા દિવસ પ્રેક્ટિસ પર જશે એટલે બધું ઠીક થઈ જશે. ઓકે મમ્મી. બંને સ્કૂલે પહોંચે છે. રેગ્યુલર ક્લાસ ખતમ થયા પછી બધા સ્વિમિંગ એરિયામાં ભેગા થાય છે. વેલકમ ક્લાસ. સૌથી પહેલા બધા પોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી લો. ચેકિંગ રૂમ પાછળ છે. ગટ્ટુ, ચિંકી, બંટી અને ગટ્ટુ પોતપોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને આવે છે. કેટલો સરસ કલર છે તારા ડ્રેસનો ચિંકી. તારો ડ્રેસ પણ બહુ સરસ છે પિંકી. અને પછી ટીચર બધાને લાઈનમાં ઊભા રહેવા કહે છે. સ્વિમિંગમાં સૌથી અગત્યની વસ્તુ છે શ્વાસ પર કાબૂ. કારણ કે જો તમારે વધારે સમય પાણીમાં રહેવું પડે તો શ્વાસ ફૂલાય નહીં. તેના માટે પ્રાણાયામ કરવો પડે છે, જે તમને યોગ ક્લાસમાં શીખવાડાય છે. આજે બધાએ સ્વિમિંગ પુલમાં જવાનું છે અને થોડી વાર રહેવાનું છે. એક આસિસ્ટન્ટ આવીને બધા બાળકોને ટાયર પહેરવાનું શીખવાડે છે. એક એક કરીને બધા બાળકો પાણીમાં કૂદે છે. પણ ચિંકી ડરની મારી ત્યાં જ ઊભી રહે છે. શું થયું ચિંકી? પાણીમાં કેમ નથી જતી? મને ડર લાગે છે ટીચર. ડર કેવો ચિંકી? કશું જ નહીં થાય. તને ટાયર પણ તો બાંધ્યું છે. તું આરામથી પાણીમાં જા. બાકી મારો આસિસ્ટન્ટ તારી દેખરેખ માટે છે. બીજા બાળકો પણ વારંવાર ચિંકીને બોલાવે છે. ચિંકી, ડર નહીં. જો અમે પણ પાણીની અંદર જ છીએ. હા ચિંકી, ડર નહીં. તને બહુ સારું લાગશે. ચિંકી, આવ ને પાણીની અંદર. આવ ચિંકી, આવ. ગટ્ટુ પાણીની બહાર આવે છે અને ચિંકી પાસે જઈને કહે છે, આવ ચિંકી, હું તને લઈ જઉં છું. ડરવાની કોઈ વાત નથી. બસ તારી આંખો બંધ કરી દે. ગટ્ટુ ચિંકીનો હાથ પકડી તેને પુલમાં લાવે છે. પાણી બહુ ઠંડુ છે. હવે ધીરે ધીરે હું તારો હાથ છોડવાનો છું. તું ડરીશ નહીં અને ધીમેથી પોતાની આંખો ખોલી દેજે. ચિંકી જ્યારે આંખો ખોલે છે ત્યારે બધા તેના માટે તાળીઓ વગાડે છે. ચિંકી, ચિંકી, ચિંકી.
ચિંકી પણ ખુશ થઈ જાય છે. ટીચર કહે છે, જોયું, મેં કહ્યું હતું ને કે ડરવાનું નહીં. હવે કેવું લાગે છે? યસ ટીચર. આજે બસ આટલું જ. બધા ધ્યાન રાખજો. આખું અઠવાડિયું શ્વાસ માટે તમે પ્રાણાયામ કરતા રહેજો. ઓકે ટીચર. આખું અઠવાડિયું બાળકો યુટ્યુબ પર સ્વિમિંગની વિડીયો જુએ છે. આ વખતે ચિંકી બીજા બાળકો કરતા પહેલા જ પુલમાં પહોંચે છે. આ જોઈને બધા ખુશ થાય છે. ટીચર કહે છે, આજે તમારે પાણીમાં લેન્સ મારવું અને હાથની મૂવમેન્ટ કેવી રીતે થાય છે તે શીખવાડીશું. ઓકે ટીચર. હવે બધા બાળકોએ આ એન્ડથી પેલા એન્ડ સુધી જવાનું છે. ચલો જોઈએ કોણ પહેલા પહોંચે છે. અને બધા બાળકો પ્રયત્ન કરવા લાગે છે. વાહ ચિંકી, સરસ કરી રહી છે. અને આમ સતત દર શનિવારે સ્વિમિંગ ક્લાસ ચાલુ રહે છે. અને ચિંકી બીજા બાળકો કરતા ખૂબ જ સરસ અને ઝડપથી શીખી લે છે. તે તારા ડરને કાબૂમાં કર્યો છે ચિંકી. અને સૌથી સારું પરફોર્મન્સ આપ્યું છે. તેથી સ્કૂલે નક્કી કર્યું છે કે કોમ્પિટિશન માટે તને ભાગ લેવામાં આવે. અને બીજો નંબર આવ્યો છે બંટીનો. બધા બાળકો તાળીઓ વગાડે છે. મમ્મી, મારું સ્કૂલ લેવલ કોમ્પિટિશનમાં સિલેક્શન થઈ ગયું. જોયું, મેં કીધું તું ને, તું બહુ જ સરસ તરીશ એક દિવસ. તું તારા ડર પર વિજયી થઈ. તને ખબર છે મમ્મી, પહેલા દિવસે તો ચિંકી પાણીમાં જતા ડરતી હતી. હા, ટીચરે કીધું તું મને. પણ આજે એ વિનર છે. એટલે જ હું હંમેશા કહું છું, હંમેશા એ કામ કરો જેનાથી ડર લાગે. ડર જાતે જ ભાગી જશે. અને ચિંકી દોડીને મમ્મીને ભેટી પડે છે. એપ્રિલ ફૂલ બનાવ્યું. આજે છે એપ્રિલ ફૂલનો દિવસ, એટલે કે એકબીજાને બુદ્ધુ બનાવવાનો દિવસ. આજે ચિંકી ગટ્ટુથી પહેલા જાગી હતી અને તેના દિમાગમાં એક જબરજસ્ત પ્લાન ચાલતો હતો. ગયા એપ્રિલ ફૂલ ડે પર ગટ્ટુએ મારી સાથે પ્રેન્ક કર્યો હતો, પણ આ વખતે હું તેની સાથે પ્રેન્ક કરીશ. તે પણ એક વાર ને ઘણી બધી વાર. સૌથી પહેલા ચિંકી તેની સ્કૂલ બેગમાંથી કેટલીક બ્લેન્ક શીટ કાઢી લે છે. ત્યારબાદ સ્ટડી ટેબલ પર રાખેલી એક પેન ઉઠાવે છે અને સીધી જાય છે મમ્મીની પાસે. મમ્મી, મને આ શીટ્સ પર તમારી સાઇન જોઈએ છે. સાઇન જોઈએ? પણ કેમ? મમ્મી, હું એક આર્ટ પ્રોજેક્ટ કરી રહી છું અને તેના માટે મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ બધાની સાઇન જોઈએ છે. તું ખોટું તો નથી બોલી રહી ને ચિંકી? ના મમ્મી, હું સાચું બોલી રહી છું. મને આ સાઇન મારા આર્ટ પ્રોજેક્ટ માટે જ જોઈએ છે. ઠીક છે. મમ્મી એક પછી એક ચિંકીની બધી બ્લેન્ક શીટ પર સાઇન કરે છે. આલે બેટા, થઈ ગઈ સાઇન. હવે હું અને તારા પપ્પા શોપિંગ માટે બહાર જઈએ છીએ. ઓકે મમ્મી. બ્લેન્ક શીટ્સ પર સાઇન કરાવ્યા પછી ચિંકી તે બ્લેન્ક શીટ્સમાં કંઈક લખવાનું ચાલુ કરે છે અને થોડી વારમાં તે લખવાનું કામ પૂરું થાય છે. દરેક શીટ પર લખ્યું તું, ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો ઘણો માર ખાશો. અને નીચે મમ્મીની સાઇન તો હોય જ છે, જે ચિંકીએ પહેલા જ લીધેલી હતી. થોડી જ વારમાં ગટ્ટુ જાગે છે અને ગટ્ટુ નહાવા માટે બાથરૂમમાં જાય છે. અને અહીંયા ચિંકી તેના ટાવલમાં ગ્લિટર લગાવવાનું કામ શરૂ કરે છે. ચિંકી, મારો ટાવલ આપજે ને. હવે આવશે અસલી મજા. આલે ગટ્ટુ. ગટ્ટુ ગ્લિટરવાળા ટાવલથી પોતાનું શરીર લૂછે છે. એને એ વાતની જરાય ખબર ન હતી કે બધો ગ્લિટર તેના શરીરે ચોંટી રહ્યો છે. જ્યારે ગટ્ટુ આઈનામાં જુએ છે, તે તો ચોંકી જાય છે. ઓ નો, આ શું થઈ ગયું? એવું લાગે છે કે જાણે કોઈએ મને ગિફ્ટ રેપ કરી દીધો હોય. એપ્રિલ ફૂલ બનાયા, હમકો બડા મજા આયા. આ તે સારું નથી કર્યું ચિંકી. તારા કારણે મારે ફરીથી નહાવા જવું પડશે. ગટ્ટુ બીજી વાર નાહવા બાથરૂમમાં જતો રહે છે. તેના મનમાં બસ એક જ વાત ચાલતી હતી, તેને ચિંકી પાસે બદલો લેવાનો છે. આ ચિંકી સાથે તો હું એવો પ્રેન્ક કરીશ ને કે આવતા વર્ષ સુધી યાદ રાખશે. ત્યાં જ ગટ્ટુની નજર બાથરૂમના દરવાજાની પાછળ રહેલી એક નોટ પર પડે છે. તેના પર લખ્યું હતું, ચિંકી સાથે પ્રાંક કર્યું ને તો દાંત પડશે. નોટ વાંચ્યા પછી તો ગટ્ટુ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. લાગે છે આ નોટ મમ્મીએ લખી છે. આની નીચે મમ્મીની તો સાઇન છે. ના ના, મારે નથી ખાવો મમ્મીનો માર. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુને ખાલી એકવાર પ્રેન્ક કરવાથી ચિંકીનું પેટ નથી ભરાતું.
તે ગટ્ટુને બીજી વાર પ્રેન્ક કરવાની તૈયારી કરે છે. ચિંકીની નજર અચાનક ડાઇનિંગ ટેબલ પર પડેલા ક્રીમ બિસ્કિટ પર જાય છે. ગટ્ટુને ક્રીમ બિસ્કિટ્સ બહુ જ ગમે છે. હું એક કામ કરું, હું આ ક્રીમ બિસ્કિટ્સમાં ટૂથપેસ્ટ ભરી દઉં છું. જ્યારે ગટ્ટુ તેની ખાશે તો બહુ મજા આવશે. તેને નહીં, મને આવશે. ચિંકી બાથરૂમમાંથી ટૂથપેસ્ટ લાવે છે અને ફટાફટ તેને ક્રીમ બિસ્કિટમાં ભરવા લાગે છે. પણ એ પહેલા ચિંકી થોડા બિસ્કિટ પોતાના માટે બચાવી લે છે. થોડી વારમાં ગટ્ટુ ત્યાં આવે છે. તે જુએ છે કે ચિંકી ત્યાં બેસીને મજાથી બિસ્કિટ ખાય છે. આ ક્રીમ બિસ્કિટ્સ કેટલા ટેસ્ટી છે. તે ઉપરથી ક્રન્ચી છે અને અંદરથી ક્રીમી. આવા ક્રીમ બિસ્કિટ્સ તો મેં આજ સુધી નથી ખાધા. ચિંકીની વાત સાંભળી ગટ્ટુના મોઢામાં પણ પાણી આવે છે. મારે પણ ખાવા છે ક્રીમ બિસ્કિટ. ભૂખ્યા સિંહની જેમ ગટ્ટુ તે ક્રીમ બિસ્કિટ પર તૂટી પડે છે. પણ બિસ્કિટ ખાતા ખાતા થોડી વારમાં જ તેના ચહેરાના એક્સપ્રેશન્સ બદલાઈ જાય છે. આ બિસ્કિટનો સ્વાદ બદલાયેલો કેમ લાગે છે? છી! એપ્રિલ ફૂલ બનાયા, हमको बड़ा मजा आया. ગટ્ટુ ફટાફટ વોશરૂમ તરફ ભાગે છે અને મોઢું સાફ કરવા લાગે છે. આ ચિંકીને તો હું પાઠ ભણાવીને જ રહીશ. ગટ્ટુ જેવો તેનો ચહેરો અરીસામાં જુએ છે, અરીસા પર ચોંટેલી એક નોટ તેને વંચાય છે. બિલકુલ એવી જ નોટ જેવી ગટ્ટુએ બાથરૂમમાં જોઈ હતી. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. ઓ નો, આ તો બિલકુલ એવી જ નોટ છે અને આની ઉપર પણ મમ્મીની સાઇન છે. ના, મારે મમ્મીનો માર નથી ખાવો. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુ સાથે 2 વાર પ્રેન્ક કર્યા પછી પણ ચિંકીનું પેટ ભરાતું નથી. એને ત્રીજી વાર પ્રેન્ક કરવાની તૈયારી ચિંકીએ પહેલાથી જ કરી હતી. ક્રીમ બિસ્કિટ ખાઈને તો આખો મૂડ ખરાબ થઈ ગયો. એક કામ કરું છું, ફ્રીજમાં જે લેમોનેડ રાખેલું છે ને એને જઈને પીવું છું. મૂડ ફ્રેશ થઈ જશે. ગટ્ટુ ફ્રીજમાંથી લેમોનેડ નીકાળે છે અને તે સોફા પર બેસીને આરામથી પીવા લાગે છે. પણ અચાનક તેને લેમોનેડમાં એક દેડકો દેખાય છે. એ દેડકાને જોઈને ગટ્ટુ તો બૂમ પાડી દે છે આછી! અને બીકના માર્યા ગ્લાસ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડે છે. મારા લેમોનેડમાં દેડકો ક્યાંથી આવ્યો? એવામાં ચિંકી ત્યાં આવે છે અને દેડકાને પોતાના હાથેથી ઉઠાવી લે છે. તે અસલી નથી, તે જેલીથી બનેલો દેડકો છે. એપ્રિલ ફૂલ બનાયા, हमको बड़ा मजा आया. આ ખોટી વાત છે. ચિંકી, વારંવાર તું મને પ્રેન્ક નથી કરી શકતી. પહેલા તે મારા ટાવલમાં ગ્લિટર મેળવ્યું, પછી તે મારા બિસ્કિટમાં ટૂથપેસ્ટ મેળવી, અને આટલું બધું થયા પછી તે મારા લેમોનેડમાં આ દેડકો મૂકી દીધો. અને તારા કારણે મારે આ ટી શર્ટ ચેન્જ કરવી પડશે. ગટ્ટુ ગુસ્સે થઈને જતો રહે છે. કબાટમાંથી ટી શર્ટ કાઢતી વખતે તે એક જ વાત વિચારતો હોય છે કે આ વખતે તે ચિંકી સાથે બદલો લઈને જ રહેશે. આ ચિંકીએ તો હદ જ પાર કરી. હવે તો હું એની સાથે પ્રેન્ક કરીને જ રહીશ. પણ ત્યાં જ ગટ્ટુને ટી શર્ટની અંદર પેલી નોટ મળે છે. નોટ વાંચતા જ ગટ્ટુ હેરાન થાય છે. આ શું? આ તો એવી જ નોટ છે. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. મમ્મી તો મારી પાછળ જ પડી ગઈ છે. ચિંકી મારી સાથે વારંવાર પ્રેન્ક કરે છે અને હું એકવાર પણ પ્રેન્ક નથી કરી શકતો. આ તો ખોટી વાત છે. ગટ્ટુને મેં 3 વાર પ્રેન્ક કર્યો, પણ હજુ સુધી તે મને એક બી વાર પ્રેન્ક નથી કરી શક્યો. આજે તો મજા આવી ગઈ. એવામાં ઘરનો ડોરબેલ વાગે છે. મમ્મી અને પપ્પા શોપિંગ કરીને પાછા આવ્યા હોય છે. હું માર્કેટથી એક બહુ જ સ્પેશિયલ આઇટમ લાવી છું અને તે જ આઇટમથી આજે હું સુનીતા સાથે પ્રેન્ક કરીશ. પણ આજે તો આપણે ફક્ત ખાવા પીવાનો સામાન ખરીદ્યો છે. તું કઈ આઈટમ વિશે વાત કરે છે? એકવાર મારો તે પ્રેન્ક સક્સેસફુલ થઈ જાય પછી તે આઇટમ વિશે હું તમને કહીશ. જેવી તારી મરજી. ગટ્ટુ ઉદાસ થઈને એક ખૂણામાં બેઠો હતો. ત્યાં જ મમ્મી શોપિંગ બેગમાંથી ગટ્ટુનો ફેવરેટ પાઇનેપલ જ્યુસ નીકાળે છે. ગટ્ટુ, જો હું તારી માટે શું લઈને આવી છું? પાઇનેપલ જ્યુસ. આ લે. પાઇનેપલ જ્યુસ મળ્યા પછી પણ ગટ્ટુ ઉદાસ રહે છે. તે ત્યારે જ ખુશ થશે જ્યારે તે ચિંકી સાથે પ્રેન્ક કરશે. આ લે ચિંકી, આ રહ્યું તારું ફેવરેટ લીચી જ્યુસ. થેન્ક યુ મમ્મી.
ગટ્ટુ અને ચિંકી પોતાનો જ્યુસ પીવા લાગે છે. ત્યાં જ અચાનક ચિંકીની નજર ડાઇનિંગ ટેબલ પર રાખેલા એક ચિપ્સના પેકેટ પર પડે છે. લીચી જ્યુસની સાથે થોડાક ચિપ્સ મળી જશે તો મજા આવી જશે. ચિંકી જેવી તે કેનને ખોલવા જાય છે, તેમાંથી નીકળે છે એક મોટો સાપ, જેને જોઈને તે તો ચીઝ પાડી દે છે. ચિંકીની ચીઝ સાંભળીને મમ્મી પપ્પા પણ ત્યાં આવે છે. શું થયું ચિંકી બેટા? પેલો સાપ. ઓ નો, આજ તો તે આઇટમ છે જે હું સુનીતા સાથે પ્રેન્ક કરવા લાવી હતી. પણ આંટી પહેલા ચિંકીએ આ આઈટમ ખોલી દીધી અને ચિંકી બની ગઈ એપ્રિલ ફૂલ. તો ચિંકી, આ વખતે ગીત તું નહીં પણ હું ગાઈશ. એપ્રિલ ફૂલ બનાયા હમકો બડા મજા આયા. ગટ્ટુનું ગીત સાંભળી મમ્મી પપ્પા હસી પડે છે. થોડી વારમાં ચિંકી પણ હસી પડે છે અને તેની સાથે ગટ્ટુ પણ હસી પડે છે. કરાટે ક્લાસ. મમ્મી પપ્પા થોડા દિવસોથી ગટ્ટુ ચિંકીને નોટિસ કરતા હતા કે તેઓ તેમના સમયનો સાચો ઉપયોગ કરતા ન હતા. એક દિવસ પપ્પાએ ગટ્ટુ ચિંકીને કહી જ દીધું, ગટ્ટુ ચિંકી, હું ક્યારનો જોઈ રહ્યો છું, તમારી પાસે ઘણો બધો ફ્રી ટાઈમ છે, પણ તમે યોગ્ય રીતે યુટિલાઇઝ નથી કરતા. એટલે શું પપ્પા? એટલે કે તમારે તમારા ફ્રી ટાઈમમાં કંઈક શીખવું જોઈએ. પણ પપ્પા, અમે તેવું શું કરી શકીએ છીએ? મને એવું લાગે છે કે તમારે બંને કરાટે ક્લાસીસ જોઈન કરી લેવા જોઈએ. આપણા ઘરની પાસે જ એક નવા કરાટે ક્લાસ શરૂ થયા છે. હા, તે સારો આઈડિયા લાગે છે. તેથી તમે એક્ટિવ પણ રહેશો અને સ્ટ્રોંગ પણ રહેશો. શું? પણ કેમ પપ્પા? અમારે શું જરૂર છે કરાટે ક્લાસ જોઈન કરવાની? હા મમ્મી પપ્પા, તેમાં તો જરાય મજા પણ નહીં આવે. ત્યાં જવા કરતાં તો સારું એ હશે કે અમે ઘરમાં રહીએ. ના ચિંકી, તારે તારા સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. આવી રીતે કામ નહીં ચાલે બેટા. અને વાત ત્યાં જ પતી જાય છે. અને બીજા દિવસે ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા તેમને કરાટે ક્લાસ જોઈન કરવા માટે કહે છે. ગટ્ટુ ચિંકી જાત જાતના બહાના બનાવે છે જેથી તેમને કરાટે ક્લાસમાં ના જવું પડે. મમ્મી, આજે તો મારે બહુ જ હોમવર્ક કરવાનું છે. આજે હું ક્લાસ નહીં જઈ શકું. ઓ હા મમ્મી, મારે પણ મારો સ્કૂલનો પ્રોજેક્ટ પતાવવાનો છે, તેથી હું પણ આજે નહીં જઈ શકું. આમ જ એક અઠવાડિયું વીતી જાય છે, પણ ગટ્ટુ ચિંકીના બહાના ઓછા જ નથી થતા. છેલ્લે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને બેસાડીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બાળકો, તમારે કરાટે ક્લાસ કેમ નથી જવું? હા ગટ્ટુ ચિંકી, તમને તેનાથી પ્રોબ્લેમ શું છે? મમ્મી, અમને ક્લાસ જવાનું જરાય મન નથી. અમને લાગે છે કે અમને ત્યાં મજા નહીં આવે. ના ચિંકી, એવું બિલકુલ નથી. શું તને ખબર છે કે કરાટે ક્લાસના કેટલા ફાયદા છે? શું ફાયદા? કેવા ફાયદા પપ્પા? બાળકો, કરાટે હોય કે કોઈ પણ માર્શલ આર્ટ, તેમાંથી તમને ઘણું બધું શીખવા મળે છે. તમારામાં ડિસિપ્લિન આવશે અને તમે સ્ટ્રોંગ બનશો. એટલું જ નહીં, તમારી બોડી ખૂબ ફ્લેક્સિબલ પણ બનશે. ગટ્ટુ ચિંકી પપ્પાની વાત ધ્યાનથી સાંભળતા હોય છે. સાથે સાથે તમારા અંદર એક નવી સ્ટ્રેન્થ પણ આવશે. ગટ્ટુ ચિંકી, કરાટે શીખવાના તમને બહુ જ બધા ફાયદાઓ થશે. એક કામ કરો, તમે કરાટે ઉપર બનેલી 2-3 મૂવીઝ જુઓ. શું? તો શું કરાટે આટલું સ્પેશિયલ હોય છે કે તેના માટે મૂવીઝ પણ બની છે? બીજું શું ચિંકી, કરાટે ખૂબ જ ખાસ માર્શલ આર્ટ છે અને એન્શિયન્ટ ટાઈમથી તે ચાલી આવી રહી છે. હા બાળકો, પહેલાના સમયમાં તો એવા માર્શલ આર્ટ્સ હતા જે શીખવા ખૂબ જ જરૂરી હતા. લોકો પોતાના સામાન્ય જીવનમાં પણ તેને શીખતા હતા. તમે જોજો, એકવાર તમે તેને શીખી લીધું ને, પછી તમને કેટલું કોન્ફિડન્ટ ફીલ થાય છે. સારું, ઠીક છે મમ્મી પપ્પા, જો તમે કહો છો તો અમે કરાટે ક્લાસ જોઈન કરીએ છીએ. હા ગટ્ટુ, સાચું કહે છે. આપણે એકવાર ટ્રાય કરીને જોઈ લઈએ કે ત્યાં આપણને કેવું લાગશે. પછી અમને જે પણ લાગશે તે અમે તમને બંનેને કહી દઈશું. બીજા દિવસે પપ્પા ગટ્ટુ ચિંકીનું એડમિશન નજીકના કરાટે ક્લાસમાં કરાવી દે છે અને તેમના માટે કરાટેની યુનિફોર્મ પણ લાવે છે. બંને જણા તૈયાર થઈ જાય છે. ચિંકી, તું આ યુનિફોર્મમાં કેટલી ફની લાગી રહી છે. ગટ્ટુ, તો પણ બહુ જ ફની લાગે છે સાચે. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે બંને તો એકદમ પ્રોફેશનલ કરાટે સ્ટુડન્ટ્સ લાગી રહ્યા છો આ યુનિફોર્મમાં. ઓલ ધ બેસ્ટ. તમારો પહેલો દિવસ એકદમ સરસ રીતે એન્જોય કરજો. થેન્ક યુ સો મચ મમ્મી. ઓ ચિંકી, જો તો અહીંયા કેટલા બધા બાળકો છે. મને તો ખબર જ નથી કે અહીંયા આટલા બધા બાળકો શીખવા આવે છે.
હા ગટ્ટુ, અને ઘણા બાળકો તો આપણાથી પણ નાના છે. શું લોકોને કરાટે શીખવું આટલું બધું ગમે છે? હવે તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. હા ચિંકી, મને પણ. ખબર નહીં આજે આપણે કેવું પરફોર્મ કરીશું. પછી તેમના કરાટે ટીચર આવે છે અને તેમને કરાટેના બેઝિક્સ શીખવાડે છે. પછી બધાને થોડી એક્સરસાઇઝ કરાવે છે. એક ટ્રેન સ્ટુડન્ટ આવે છે અને ટીચરના કહેવા પ્રમાણે એક બોર્ડને તોડી નાખે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકી ઇમ્પ્રેસ થઈ જાય છે. થોડી વારમાં ક્લાસ ખતમ થાય છે અને પપ્પા બંનેને લેવા માટે આવી જાય છે. તો બાળકો, કેવો રહ્યો તમારો પહેલો કરાટે ક્લાસ? તમે એન્જોય કર્યો કે નહીં? પપ્પા, ક્લાસમાં તો કેટલા બધા બાળકો હતા. અમારા કરાટે ટીચર બહુ જ સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિન્ડ હતા. અને ચિંકી, તે છોકરો યાદ છે તને જેણે તે પેલા બોર્ડને તોડ્યો હતો? હું તો હજુ સુધી તેનાથી ઇમ્પ્રેસ છું. મારે પણ તેવું કરવું છે. અરે હા, ખબર છે પપ્પા, એક સ્ટુડન્ટે એક લાકડાના બોર્ડને આરામથી તોડી દીધું. કેટલો સ્ટ્રોંગ હતો એ! આ તો કશું જ નથી ગટ્ટુ ચિંકી. જો તમે રેગ્યુલર ક્લાસ ભરશો તો આના કરતાં પણ વધારે કરી શકશો. શું ખરેખર પપ્પા? શું અમે એટલા બધા સ્ટ્રોંગ બની જઈશું? બીજું શું બાળકો, બસ તમારે રેગ્યુલર ક્લાસમાં જવું પડશે. બોલો, જશો ને? હા પપ્પા, જરૂર જઈશું. હવે તો મારે પણ આટલા જ સ્ટ્રોંગ થવું છે. પપ્પા તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે કે ફાઇનલી તેમને કરાટે ક્લાસ જવાની મજા આવી રહી છે. ઘરે પહોંચીને તેઓ કરાટે ક્લાસમાં શું થયું તે મમ્મીને બતાવે છે અને હવે કોઈ પણ બહાનું બનાવ્યા વગર રેગ્યુલર કરાટે ક્લાસમાં જાય છે. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. જુઓ, મેં કહ્યું હતું ને, તમને કરાટે ક્લાસમાં ખૂબ મજા આવશે. હા મમ્મી, અમને બહુ મજા આવી. હા મમ્મી, ખરેખર અમને બહુ મજા આવી. Punton Kids Games! ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ક્રિકેટ વર્લ્ડ કપ 2023. ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ ચૂક્યો હતો અને આખા દેશમાં આ વાતની એક્સાઇટમેન્ટ હતી. ગટ્ટુ અને ચિંકી વર્લ્ડ કપ ફોલો કરતા હતા અને ઇન્ડિયાની મેચ તો તેઓ જોતા જ હતા. અરે વાહ, શું કવર ડ્રાઈવ મારી છે શુભમન ગિલે. હા ચિંકી, તેની બેટિંગ તો એકદમ વિરાટ કોહલી જેવી થઈ ગઈ છે. બંને બાળકોની એક્સાઇટમેન્ટ જોઈને મમ્મી થોડું હસે છે. ડે નાઇટ મેચ હોવાને કારણે જ્યાં સુધી સેકન્ડ ઇનિંગ શરૂ થાય ત્યાં સુધી પપ્પા ઓફિસેથી ઘરે આવી જતા અને આખી ફેમિલી મેચ એન્જોય કરતી. શું સ્કોર થયો છે બાળકો? આ વખતે કોણ જીતશે? મેચ તો ઇન્ડિયા જીતશે. ટીવી જોવાની સાથે તેની ડિટેલ્સ અને બધા રેકોર્ડ રાખવાનો શોખ પણ હતો. તેથી તે ન્યૂઝપેપરમાં ક્રિકેટના બધા આર્ટિકલ જોતો રહેતો હતો. એક દિવસ ગટ્ટુ ન્યૂઝપેપર વાંચતો હતો અને ચિંકી પોતાનું હોમવર્ક કરતી હતી. અચાનક ગટ્ટુએ ન્યૂઝપેપરમાં એક ઇન્ટરેસ્ટિંગ કોન્ટેસ્ટ જોઈ. અરે ચિંકી, શું તારે વર્લ્ડ કપ ફાઇનલ સ્ટેડિયમમાં જોવું છે? હા, ખૂબ મજા આવશે. પણ આપણને ટિકિટ ક્યાંથી મળશે? ફાઇનલ્સની બધી જ ટિકિટ્સ તો ક્યારની વેચાઈ ગઈ હશે. આ જો, ન્યૂઝપેપરમાં એક કોન્ટેસ્ટ છે. આપણે ક્રિકેટ રમતા રમતા ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કરવાનો છે અને સાથે જ એક કેપ્શન નાખવાનું છે, વર્લ્ડ કપ આપણું છે. જેનો વિડીયો બેસ્ટ હશે તેને 4 ટિકિટ મળશે વર્લ્ડ કપ ફાઇનલ માટે. અરે વાહ, આ તો સરસ આઈડિયા છે. ચાલ, આપણે પણ આપણા વિડીયો બનાવીને પોસ્ટ કરીએ. ગટ્ટુએ કબાટમાંથી પોતાની ફેવરેટ ટી શર્ટ નીકાળી, ટીમ ઇન્ડિયાની બ્લુ જર્સી વાળી, અને સાથે બોલ અને બેટ. ચિંકી પણ સ્પોર્ટ શૂઝ અને ટી શર્ટ પહેરીને તૈયાર થઈ. ગટ્ટુએ પોતાના મિત્રો બંટી અને હરીને પણ બોલાવ્યા અને બધા બાળકો બોલ બેટ લઈને ગ્રાઉન્ડમાં આવી ગયા. જ્યારે હું બેટિંગ કરું ત્યારે તમે મારી વિડીયો શૂટ કરજો. હું આજે ફાસ્ટ બોલ નાખવાનો છું, તેથી સંભાળીને બેટિંગ કરજે. ગટ્ટુ બેટિંગ માટે તૈયાર થાય છે અને બંટી ઘણું લાંબુ રનઅપ માર્ક કરે છે. ચિંકી મોબાઈલ લઈને અમ્પાયરની જગ્યાએ ઊભી રહે છે, જ્યાંથી તે ગટ્ટુની બેટિંગનો વિડીયો શૂટ કરી શકે. હરી ગ્લવ્સ પહેરીને વિકેટ કીપિંગ માટે તૈયાર થાય છે. બંટી ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરે છે અને ગટ્ટુએ ફ્રન્ટ ફૂટ ઉપર જોરદાર કવર ડ્રાઈવ લગાવે છે. બીજી બોલ બંટીએ બાઉન્સર મારી ત્યારે ગટ્ટુએ બેક ફૂટ ઉપર જઈને તેને પુલ કરી નાખ્યો, એકદમ રોહિત શર્માની જેમ.
ગટ્ટુના શોર્ટ વિડીયો શૂટ કર્યા પછી હવે ચિંકીનો વારો હતો. તે એક સ્પિનર હતી. આ વખતે ગટ્ટુ તેની વિડીયો શૂટ કરતો હતો અને બંટી બેટિંગમાં હતો. ચિંકીની બોલ ખૂબ જ સ્પિન કરતી હતી અને બંટીને તો કશી ખબર જ પડતી ન હતી. અરે ચિંકી, મને તો ખબર જ નથી પડતી કે તારી બોલ કઈ બાજુ સ્પિન થશે. તું ચિંકીની બોલિંગ એક્શન પર ફોકસ કર, તને ખબર પડી જશે. મેં એ જ પ્રયત્ન કર્યો ગટ્ટુ, પણ તેની એક્શનમાં તો કોઈ જ ફરક નથી. ચિંકીની બોલિંગની ખાસ વાત એ હતી કે તેની એક બોલ ઓફ સ્પિન થતી હતી અને બીજી લેગ સ્પિન. તે પણ બોલિંગ એક્શનમાં કોઈ ફેરફાર વગર. ગટ્ટુએ તેની બોલિંગની શૂટિંગ લીધી અને તેમણે ઘરે જઈને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતપોતાના વિડીયોઝ અપલોડ કર્યા. વર્લ્ડ કપ આપણો છે કેપ્શન પર. થોડા જ દિવસોમાં બંનેના વિડીયો ખૂબ જ પોપ્યુલર બન્યા. શરૂઆતમાં તો તેમના ફ્રેન્ડ્સે જ તે વિડીયો જોયા હતા, પણ ખૂબ જ જલ્દી બંનેની વિડીયો ઉપર હજારોની સંખ્યામાં લાઇક્સ આવી. તે બંનેની વિડીયોઝ ટોપ 50 એન્ટ્રીઝમાં સિલેક્ટ થઈ ગઈ હતી. આ જોઈને તેમને અને તેમના મિત્રોને ખૂબ જ ખુશી થઈ. બીજા દિવસે કંઈક એવું બન્યું કે ચિંકીની વિડીયો પૂરા ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. સવારે ગટ્ટુને બંટી અને હરીના ફોન કોલ્સ આવ્યા. અરે બંટી, સવારે સવારે રજાના દિવસે કેમ ફોન કરે છે? આજે તો સ્કૂલે પણ નથી જવાનું. અરે ગટ્ટુ, કાલે રાત્રે તો કમાલ થઈ. ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિને ચિંકીની વિડીયો પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાં શેર કરી. શું વાત કરે છે? અશ્વિને ચિંકીની વિડીયો શેર કરી? હા, અને તેણે ચિંકીની બોલિંગ એક્શનના વખાણ કર્યા. ગટ્ટુએ તેના મોબાઈલમાં ચેક કર્યું તો ખરેખર ખબર પડી કે આર અશ્વિને ચિંકીની વિડીયો તેના એકાઉન્ટમાં શેર કરી છે અને તેની એક્શનની એનાલિસિસ પણ કરી. અશ્વિને લખ્યું હતું, આટલી નાની ઉંમરમાં આ છોકરી જે રીતે એક જ એક્શનથી ઓફ સ્પિન અને લેગ સ્પિન કરે છે તે વખાણવા લાયક છે અને એક રેર ટેલેન્ટ છે અને હું એક દિવસ આ છોકરીને ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા માંગુ છું. ચિંકી, જો તારી બોલિંગ એક્શન વિશે આર અશ્વિને શું કહ્યું છે? ચિંકી ઉત્સાહમાં ગટ્ટુના મોબાઈલમાં તે પોસ્ટ જુએ છે અને ખૂબ જ ખુશ થાય છે. બપોર સુધી ચિંકીની વિડીયોને 1 મિલિયન વ્યૂઝ મળે છે. વર્લ્ડ કપના કારણે ઓલરેડી બધા ઉપર ક્રિકેટનું ભૂત ચઢ્યું હતું અને ચિંકીની વિડીયોએ લોકોને ડિસ્કસ કરવા માટે એક નવો ટોપિક આપ્યો. સોસાયટીમાં અને સ્કૂલના કેમ્પસમાં બધા જ ચિંકી વિશે જ વાતો કરતા હતા. હવે બસ રાહ જોવાતી હતી વર્લ્ડ કપ ફાઇનલ દેખો કોન્ટેસ્ટ વિશે, જેનું રિઝલ્ટ બીજા દિવસે ડિક્લેર થવાનું હતું. બીજા દિવસે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ચિંકીને જ વિનર ઘોષિત કરી. ન્યૂઝપેપરમાં ચિંકીની વિડીયો ઉપર એક મોટું આર્ટિકલ છપાયું હતું અને ચિંકીની ફોટો પણ આવી અને વર્લ્ડ કપની ફાઇનલ ટિકિટ આપવા માટે તેને ન્યૂઝ ચેનલના શો પર બોલાવવામાં આવી. અરે જો, ચિંકી વિશે ન્યૂઝપેપરમાં આર્ટિકલ છપાયું છે. અરે વાહ, અને તેનો ફોટો પણ છપાયો છે. કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી. આ બધું ગટ્ટુના કારણે થઈ શક્યું છે પપ્પા મમ્મી. તેણે મને સ્પિન બોલિંગ કરવા માટે પણ કીધું અને ક્રિકેટ રમવા માટે એન્કરેજ પણ કર્યું અને કોન્ટેસ્ટમાં પાર્ટ લેવા માટે અને વિડિયો બનાવવામાં પણ મદદ કરી. થેન્ક યુ ગટ્ટુ. 3 દિવસ પછી ચિંકીને ન્યૂઝ ચેનલના સ્ટુડિયો પર બોલાવવામાં આવી, પ્રાઇઝની ટિકિટ આપવા અને થોડી ઘણી વાતો કરવા. આવી બોલિંગ કરવાનું ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળ્યું ચિંકી? તેનું બધું જ ક્રેડિટ મારા ભાઈ ગટ્ટુને જાય છે. એક દિવસ હું સ્કેચિંગ કરતા કરતા આંગળીઓમાં પેન ફેરવી રહી હતી. તે જોઈને ગટ્ટુએ મને સ્પિન બોલિંગ કરવા માટે કીધું. તેના જોડે જ ક્રિકેટ રમીને મેં સ્પિન બોલિંગ શીખી છે. તમારી બોલિંગના ઘણા બધા ક્રિકેટ એક્સપર્ટ્સે ખૂબ વખાણ કર્યા છે અને આજે અમે આ શોમાં તમારા માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. સરપ્રાઈઝ? અમારી ન્યૂઝ ચેનલ તમારી 1 વર્ષની ક્રિકેટ કોચિંગને સ્પોન્સર કરી રહ્યું છે. અમારા સૌનું માનવું છે કે જો તમને 1 વર્ષની પ્રોફેશનલ કોચિંગ મળે તો તમે જલ્દી ઇન્ડિયાની અંડર 15 નેશનલ ટીમમાં સિલેક્ટ થઈ શકો છો. થેન્ક યુ મેમ. પછી ચિંકીને વર્લ્ડ કપ ફાઇનલની 4 ટિકિટ મળી અને સાથે સાથે ક્રિકેટ એકેડમીમાં 1 યર કોચિંગના સ્પોન્સરશિપ લેટર્સ. આ જોઈને ઓડિયન્સ સેક્શનમાં બેઠેલા મમ્મી પપ્પા અને ગટ્ટુએ ઘણી બધી તાળીઓ વગાડી. શો પત્યા પછી ચિંકી ગટ્ટુ પાસે જાય છે. લે ગટ્ટુ, વર્લ્ડ કપ ફાઇનલની મેચ જોવાનું તારું સપનું સક્સેસફુલ થઈ ગયું. હા ચિંકી, પણ આ સક્સેસની ખરી જવાબદાર છે તું અને તારું ટેલેન્ટ. વી આર ઓલ પ્રાઉડ ઓફ યુ. રજાની રાહ. ઘણા સમય પહેલા એક શહેરમાં ગટ્ટુ નામનો બાળક તેના માતા પિતા સાથે રહેતો હતો.
ગટ્ટુ કોઈની સાથે વાત નહોતો કરતો, ના તો કોઈની સાથે રમતો. ગટ્ટુ, જા બારે રમી લે. ના મમ્મી, મને રમવું બમવું પસંદ નથી. અને સ્કૂલ તો તેને જરા પણ પસંદ નહોતી. તેથી સ્કૂલ પહોંચતા જ પહેલા પીરિયડની ઘંટી વાગતાની સાથે જ તે છૂટવાની રાહ જોવા લાગતો હતો. ગટ્ટુ, તું શું કરી રહ્યો છે? છુટ્ટી થવાની રાહ જોઈ રહ્યો છું. આને કારણે તેના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવતા હતા. એક વખત ફરી જ્યારે તેના માર્ક્સ ખૂબ જ ઓછા હતા તો ટીચર તેને પ્રિન્સિપલ પાસે લઈ ગયા. પ્રિન્સિપલ સર, એક વખત ફરી ગટ્ટુના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવ્યા છે. હવે તમે જ આને સમજાવો. એમ કહીને ટીચર ત્યાંથી ચાલ્યા ગયા. પ્રિન્સિપલે ગટ્ટુને કહ્યું, શું વાત છે ગટ્ટુ? તારા આટલા ઓછા માર્ક શા માટે આવ્યા છે? એ એટલા માટે કે મને સ્કૂલ પસંદ નથી. શું? હા, મને સ્કૂલે આવવું પણ બિલકુલ ગમતું નથી. પણ શાળામાં તો નવા પુસ્તકો હોય છે, નવા નવા મિત્રો હોય છે, જેની સાથે આપણે રમીએ છીએ, વાતો કરીએ છીએ. તો પછી તને સ્કૂલ કેમ પસંદ નથી? કારણ કે મને વાંચવું, રમવું અને કોઈ સાથે વાત કરવી કાંઈ પણ સારું નથી લાગતું. ગટ્ટુની વાત સાંભળ્યા પછી પ્રિન્સિપલ સમજી ગયા કે સાચી સમસ્યા શું છે. તેમણે ગટ્ટુને કહ્યું, ચાલ, હું તને એક વાર્તા સંભળાવું છું. એક સમયે એક ગામમાં ચંદન નામનો છોકરો રહેતો હતો. જ્યારે ચંદન મોટો થયો ત્યારે તેણે નક્કી કર્યું કે હવે હું પણ ગામના બાકીના લોકોની જેમ શહેરમાં કામ કરવા જઈશ. અને બીજા દિવસે તે કેટલાક ગામ લોકો સાથે ચાલી નીકળ્યો. ગામ અને શહેરની વચ્ચે એક મોટી નદી આવતી હતી. નદી જોઈને ચંદન અટકી ગયો અને વિચારવા લાગ્યો, હું આ નદી કેવી રીતે પાર કરીશ? મને તો તરતા જ નથી આવડતું. ક્યાંક નદી પાર કરવાના ચક્કરમાં હું પહેલા દિવસે ડૂબી તો નહીં જાઉં ને? શું થયું ચંદન? તું શું વિચારે છે? ચાલ ઝડપથી તરીને નદી પાર કરી લે. ચંદન જાણતો હતો કે જો તે કહેશે કે તેને તરતા નથી આવડતું તો બધા તેની મજાક ઉડાવશે. તેથી તેણે કહ્યું, ના ના, જો હું તરીને આવીશ તો મારા કપડાં ભીના થઈ જશે. તમે બધા જાઓ, હું નદીની આગળથી ફરીને આવું છું. પણ નદી તો ખૂબ મોટી છે, તું કામ પર સમયસર નહીં પહોંચી શકે. હું બહુ ઝડપથી દોડું છું, જોજો હું તમારી પહેલાં પહોંચી જઈશ. ચંદનનું આવું કહેવા પર ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન નદી પાર કરવા માટે દોડવા લાગ્યો. પરંતુ નદી ખૂબ લાંબી હતી. આ નદી તો સાચે જ ખૂબ લાંબી છે, પણ વાંધો નહીં, હું સમયસર કામ પર પહોંચી જઈશ. પરંતુ જ્યારે તે કામ પર પહોંચ્યો ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. મારે પહેલે જ દિવસે કામમાં મોડું થઈ ગયું. કંઈ વાંધો નહીં, કાલે હું વહેલો આવી જઈશ. બીજા દિવસે સૂરજ ઉગે તે પહેલા જ તે ઘરની બહાર નીકળી ગયો. તેણે દોડીને નદી પાર કરી અને બધાની પહેલા કામ પર પહોંચી ગયો. આજે તો હું કામ શરૂ થતા પહેલા જ કામ પર પહોંચી ગયો. અને આ જ રીતે તે રોજ સવારે બધાની પહેલા જાગીને નદી પાર કરી અને કામ પર જવા લાગ્યો. પછી એક દિવસ તેને જાગવામાં મોડું થઈ ગયું. તે દોડીને નદી પાસે પહોંચ્યો તો બધા ગામના લોકો નદી પાર કરી રહ્યા હતા. ચંદન, લાગે છે કે આજે તને મોડું થઈ ગયું. આજે તો સમયસર કામ પર નહીં પહોંચી શકે. ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન ત્યાં જ ઊભો રહીને વિચારવા લાગ્યો, જો હું આજે કામ પર ન ગયો તો માલિક ખૂબ જ ગુસ્સે થશે. પણ મને તો તરતા પણ નથી આવડતું. પરંતુ ચંદન પાસે કોઈ રસ્તો જ નહોતો. તેથી તેણે વિચાર્યું, ચાલો એકવાર પ્રયત્ન તો કરું. એવું વિચારીને તે નદીમાં કૂદી ગયો. અરે, આ પાણી તો ખૂબ જ ઊંડું છે. લોકો કેવી રીતે તરી લે છે? મને તો ખૂબ જ ડર લાગે છે. પછી તેણે તરવાનું શરૂ કર્યું અને જોતામાં તે તરવા લાગ્યો. તેને પોતાના ઉપર જ વિશ્વાસ નહોતો થતો. અરે, હું તો તરવા લાગ્યો. મને ખબર પણ નહોતી કે મને તરતા આવડે છે. અને પછી તે ગામના બાકીના લોકોની જેમ તરીને નદી પાર કરવા લાગ્યો. તો ગટ્ટુ, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? એ જ કે તરવું સરળ હોય છે. ના, આ વાર્તામાંથી આપણે એ શીખ્યા છે કે જ્યાં સુધી તું બીજા બાળકો સાથે વાત નહીં કરે
ત્યાં સુધી તને કેવી રીતે ખબર પડશે કે તને તેમની સાથે વાત કરવાનું પસંદ નથી, અથવા તને રમવાનું પસંદ નથી, અથવા વાંચવાનું પસંદ નથી? તેથી જ તું આ બધી વસ્તુ કરવાનો પ્રયાસ કર અને પછી નક્કી કર. ગટ્ટુ પ્રિન્સિપલની વાત સમજી ગયો. બીજા દિવસે તેણે બધા બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ગટ્ટુ, તને કયા કાર્ટૂન ગમે છે? મને YouTube પર પંટૂન કિડ્સના કાર્ટૂન ગમે છે. એ તો અમને પણ ગમે છે. અને ગટ્ટુને તેમની સાથે વાત કરવું ગમવા લાગ્યું. આ જ રીતે તેને વાંચવાનું શરૂ કર્યું તો તેને વાંચવું પણ ગમવા લાગ્યું અને રમવું પણ. અરે, આ સ્કૂલ તો બહુ જ સારી વસ્તુ હોય છે. હવે હું ક્યારેય સ્કૂલના છૂટવાની રાહ નહીં જોઉં. આ રીતે પ્રિન્સિપલની વાર્તા સાંભળ્યા પછી ગટ્ટુએ રજાની રાહ જોવાનું બંધ કરી દીધું અને સ્કૂલને એન્જોય કરવા લાગ્યો. સારા મિત્રની ઓળખ. ઘણો સમય પહેલા કોઈ શહેરમાં ગટ્ટુ નામનો એક બાળક પોતાની મમ્મી અને પપ્પાની સાથે રહેતો હતો. ગટ્ટુના પપ્પા આર્મીમાં હતા, એટલે જ એમનું ટ્રાન્સફર ક્યારેક ક્યાંક તો ક્યારેક ક્યાંક થતું રહેતું હતું. ગટ્ટુ બેટા, હવે આપણે આ શહેર મૂકીને મુંબઈ જવું પડશે. કેમ પપ્પા એવું? એટલા માટે કે હવે મારી શિફ્ટિંગ મુંબઈ થઈ ગઈ છે, એટલે હવે આપણે ત્યાં જવું પડશે. ઠીક છે. આના થોડાક દિવસ બાદ ગટ્ટુ એના મમ્મી પપ્પાની સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયો. થોડાક દિવસો બાદ ગટ્ટુએ નવી સ્કૂલે જવાનું શરૂ કર્યું. નવા મિત્ર બનાવવા માટે એ થોડાક બાળકો પાસે ગયો. મારું નામ ગટ્ટુ છે, તમે મારા ફ્રેન્ડ્સ બનશો? અમે બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છીએ. તું આદિત્યની પાસે જા, એનો કોઈ ફ્રેન્ડ નથી. એ તારો ફ્રેન્ડ બની જશે. એમની વાત માનીને ગટ્ટુ આદિત્યની પાસે ગયો. કોઈ મારો ફ્રેન્ડ નથી બની રહ્યો. શું તું મારો મિત્ર બનીશ? કંઈ વાંધો નહીં, મારું પણ કોઈ ફ્રેન્ડ નથી બનતું. ચાલો આજથી આપણે બંને ફ્રેન્ડ બની જઈએ. આ સાંભળીને ગટ્ટુ બહુ ખુશ થયો. ઠીક છે, મારું નામ ગટ્ટુ છે. મારું નામ આદિત્ય છે. આ પ્રમાણે ગટ્ટુને મુંબઈમાં એનો પહેલો મિત્ર મળી ગયો. પણ એનો આ નવો મિત્ર બહુ તોફાની હતો. એણે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ, ચાલો કંઈક તોફાન કરીએ. પણ તોફાન કરીશું તો મેડમ વટશે. મેડમને જાણ થશે ત્યારે ને. બસ તું કોઈને કંઈ ના કહેતો. પણ ચાલ મારી સાથે. આદિત્ય અને ગટ્ટુ છાના માના સોના અને મોનાની પાસે ગયા. આદિત્યએ સોનાનો બેગ લઈ લીધો. પછી એ બંનેએ ક્લાસના ખૂણામાં મૂકેલા તૂટેલા અને ખરાબ બેન્ચીસની વચ્ચે સોનાનો બેગ સંતાડી દીધો અને જલ્દીથી જઈને પોતાની સીટ ઉપર બેસી ગયા. સોનાએ જોયું કે એનું બેગ ગાયબ છે, તો એણે રડતા મેડમને કહ્યું, મેડમ, મારો બેગ ક્યાં જતો રહ્યો? જેને પણ સોનાનો બેગ સંતાડ્યો છે એ પોતાની મેળે એનો બેગ પાછો આપી દો, નહીંતર હું પ્રિન્સિપલ સરને બોલાવી લઈશ. આ સાંભળીને ગટ્ટુ ડરી ગયો. એણે આદિત્યને કહ્યું, આદિત્ય, આપણે સોનાનો બેગ પાછો કરી દેવો જોઈએ, નહીતર પ્રિન્સિપલ સર સજા કરશે. કંઈ નહીં થાય, તું ચૂપ કરીને બેઠો રહે. ઠીક છે, તો હું પ્રિન્સિપલ સરને બોલાવી લઉં છું. મેડમે પ્રિન્સિપલ સરને બોલાવ્યા. પ્રિન્સિપલ સરે બાળકોને પૂછ્યું, સાચું સાચું કહો, સોનાનો બેગ કોણે સંતાડ્યો છે? ઠીક છે, હવે બધા પોતાની સીટ ઉપર ઊભા રહેશે. તમારી મેડમ અને હું આખા ધોરણની ઝડપી લઈશું. મેડમ અને પ્રિન્સિપલ સર આખા ક્લાસની તપાસ લેવા લાગ્યા. પ્રિન્સિપલ સર એક એક સીટ પર બેગ શોધી રહ્યા હતા. મળી ગયો, આ રહ્યો સોનાનો બેગ. પણ આને અહીંયા રાખ્યો કોણે? હંમેશાની જેમ આ તોફાન જરૂર આદિત્યએ જ કર્યું હશે. સર, ગટ્ટુ આનો ફ્રેન્ડ છે. ગટ્ટુએ પણ એનો સાથ આપ્યો હશે. ગટ્ટુ, તું જાણતો હતો કે આદિત્યએ સોનાનો બેગ સંતાડ્યો છે? સર, હા સર, પણ તો આદિત્યની સાથે સાથે તને પણ સજા મળશે. અને તમારા બંનેની સજા એ છે કે રજા થતા પહેલા તમે બંને હાથ ઊંચા કરીને ઊભા રહેશો. આ પ્રમાણે પોતાના ફ્રેન્ડ આદિત્યના તોફાનના કારણે ગટ્ટુને એના પહેલા દિવસે જ સ્કૂલમાં સજા મળી.
તો બાળકો, આ કહાણીથી આપણને એ બોધ મળે છે કે ખરાબ લોકોની સાથે રહેવા કરતાં સારું છે કે આપણે એકલા જ રહીએ. ક્લાસ મોનિટર. ગટ્ટુ અને ચિંકીની યુનિટ ટેસ્ટ પતી ગઈ હતી અને નવું સેમેસ્ટર શરૂ થવાનું હતું. બધા બાળકો ખૂબ એક્સાઇટેડ હતા. ચિંકી, ફાઇનલી એક્ઝામ ઓવર થઈ ગઈ. હવે થોડા દિવસ રિલેક્સ કરીશું. ક્યાં રિલેક્સ કરીએ ગટ્ટુ? હવે નવા સેમેસ્ટરનું નવું સ્ટડી પણ ચાલુ થશે ને? હા ચિંકી, તું એકદમ સાચું કહી રહી છે. આમ તો હું દરરોજ આર્ટ ક્લાસની રાહ જોતો હોઉં છું. ત્યાં જ ક્લાસમાં ક્લાસ ટીચર આવી જાય છે. બધા બાળકો શાંત થાય છે. બાળકો, તો કેવી રહી તમારી એક્ઝામ્સ? ખૂબ સરસ ટીચર. ગુડ, વેરી ગુડ. બાળકો, તો તેની સાથે જ તમારું નવું સેમેસ્ટર શરૂ થાય છે અને હું તમારા ક્લાસનો નવો મોનિટર ચૂઝ કરીશ અને તમારા નવા મોનિટરનું નામ હું તમને લાસ્ટ પીરિયડ સુધીમાં જણાવી દઈશ. ઓકે? બધા બાળકો નવો મોનિટર કોણ બનશે તેની ચર્ચા કરવા લાગ્યા. ત્યાં જ ટીચર બધાને શાંત રહેવા કહે છે અને હાજરી પૂરીને જતા રહે છે. અરે ચિંકી, હું તો છેલ્લા પીરિયડ માટે ખૂબ જ એક્સાઇટેડ છું. ખબર નહીં કોણ આપણા ક્લાસનો નવો મોનિટર બનશે, હેને? હા ગટ્ટુ, આપણામાંથી જ કોઈ એક મોનિટર બનવું જોઈએ. હા, હવે તે બધું છોડો અને તમે લોકો પોતપોતાનું સોશિયલ સાયન્સનું હોમવર્ક કાઢો. નેક્સ્ટ પીરિયડ સોશિયલ સાયન્સનો છે. ત્યાં જ સોશિયલ સાયન્સની ટીચર આવે છે અને ક્લાસ શરૂ થાય છે. બધા તાસ પતી ગયા પછી ટીચર છેલ્લા તાસમાં નવા મોનિટરનું નામ એનાઉન્સ કરે છે. બાળકો, તમારા નવા મોનિટરનું નામ છે ગટ્ટુ. બધા બાળકો ક્લેપિંગ કરે છે. ગટ્ટુની ખુશીનો તો પાર જ નહોતો. અરે વાહ ગટ્ટુ, નવો મોનિટર તો તું છે. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. ગટ્ટુ. થેન્ક યુ ઓલ ઓફ યુ. મને તો વિશ્વાસ જ નથી. ગટ્ટુ, હવે ક્લાસ મોનિટરની બધી જ ડ્યુટીઝ તારે નિભાવવાની રહેશે અને જ્યારે કોઈ પણ ટીચર ક્લાસમાં ના હોય ત્યારે આખા ક્લાસને તારે જ શાંત રાખવો પડશે. પણ ગટ્ટુ ખુશ થવાના ચક્કરમાં મેડમની આ વાતો પર ધ્યાન નથી આપતો. ઘરે જઈને ડિનર કરતી વખતે ગટ્ટુ મમ્મી અને પપ્પાને આ ખુશ ખબર આપે છે. અરે વાહ ગટ્ટુ, કોંગ્રેચ્યુલેશન્સ. હું પણ મારા સમયમાં મોનિટર બનતો હતો. થેન્ક યુ પાપા. હવે તો કાલથી સ્કૂલમાં મજા આવશે. ગટ્ટુ પોતાનું ડિનર કરીને વહેલા સૂઈ જાય છે. બીજા દિવસે સ્કૂલમાં બાળકો, આજે તમારા મેથ્સના ટીચર એબ્સન્ટ છે, તેથી તમારો થર્ડ પીરિયડ ફ્રી રહેશે. તે સમયમાં ક્લાસ મોનિટર આખા ક્લાસને શાંત કરાવવાનું કામ કરશે. ઓકે ગટ્ટુ? ઓકે મેમ. જેવો ત્રીજો તાસ આવે છે, ગટ્ટુ ક્લાસની સામે ચોક લઈને ઊભો રહી જાય છે. કોઈ પણ અવાજ નહીં કરે. જે અવાજ કરશે તેનું નામ હું જઈને બોર્ડ પર લખી લઈશ. થોડી જ વારમાં ગટ્ટુ પોતાના બેસ્ટ ફ્રેન્ડ બંટીને ગુડ્ડી સાથે વાત કરતા જુએ છે. બંટી, તું વાત કેમ કરે છે? હું હમણાં જ તારું નામ બોર્ડ પર લખું છું. ગટ્ટુ, તું તારા બેસ્ટ ફ્રેન્ડનું નામ લખીશ? જો તું એમ કરીશ ને તો મને બહુ ખરાબ લાગશે. ગટ્ટુ વિચારમાં પડી જાય છે. થોડી વાર પછી તે બંટીનું નામ તો નથી લખતો, પણ ગુડ્ડીનું નામ લખી દે છે. આ જોઈને ગુડ્ડી તો ગુસ્સે થઈ જાય છે. આજ નહીં, ગટ્ટુ પોતે પોતાના ફ્રેન્ડ સાથે વાત કરે છે. અવાજ સાંભળતા તેમની ક્લાસ ટીચર ક્લાસમાં આવે છે. અરે ક્લાસમાં અવાજ કેમ થાય છે? અને ગટ્ટુ, તે ક્લાસને શાંત ના રાખ્યો? મેમ, મેં તો બધાનું નામ પણ લખ્યું હતું, પણ તે... ગટ્ટુ કંઈ કહે તે પહેલા ગુડ્ડી ઊભી થઈને મેડમને કહે છે કે મેમ, ગટ્ટુએ પોતાના બેસ્ટ ફ્રેન્ડ બંટીનું નામ ના લખ્યું અને બાકી બધાનું લખી નાખ્યું અને તે પોતે ક્લાસમાં વાતો કરી રહ્યો હતો. બધા બાળકો ગુડ્ડીની હામાં હા મિલાવે છે. આ સાંભળીને મેડમને તો ગુસ્સો આવી જાય છે અને ગટ્ટુને વઢે છે. ગટ્ટુ, મેં તને મોનિટર બનાવ્યો હતો કારણ કે મને લાગતું હતું કે તું સૌથી રિસ્પોન્સિબલ વિદ્યાર્થી છે, પણ તે આ પ્રકારની મસ્તી કરીને મને ખોટી સાબિત કરી. હવે તું ક્લાસ મોનિટર નથી. આવતીકાલે હું બીજો મોનિટર સિલેક્ટ કરીશ. આ વાત ગટ્ટુને ખૂબ જ ખરાબ લાગે છે. તે આખો દિવસ કોઈને કશું કહેતો નથી અને છૂટીને સીધો ગટ્ટુ કોઈને કહ્યા વગર પોતાના રૂમમાં જતો રહે છે. આ જોઈને મમ્મી હેરાન થાય છે. હવે આ ગટ્ટુને શું થયું છે? ચિંકી મમ્મીને બધું કહી દે છે. મમ્મી ગટ્ટુ માટે ખાવાનું લઈને તેના રૂમમાં જાય છે. ગટ્ટુ બેટા, તું જ્યારથી સ્કૂલેથી આવ્યો છે ત્યારથી રૂમમાં જ બંધ છે. લે, કંઈક ખાઈ લે. ગટ્ટુ ચૂપચાપ બેઠો હતો. ત્યાં જ તે મમ્મીને ગળે લાગે છે. તેને રડવું આવી જાય છે. મમ્મી, બધાની સામે મેડમ મને વઢ્યા.
તેથી મને કશું જ ગમી નથી રહ્યું. અરે ગટ્ટુ બેટા ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. મમ્મી ગટ્ટુને સમજાવે છે. ગટ્ટુ બેટા, મેડમે તને તે રિસ્પોન્સિબિલિટી એટલા માટે આપી કારણ કે તેમને લાગ્યું કે બધા કરતાં તો સૌથી વધારે રિસ્પોન્સિબલ છે. અને પછી તે જ્યારે મસ્તી કરી અને પોતાના બેસ્ટ ફ્રેન્ડનું નામ બોર્ડ ઉપર ના લખ્યું ત્યારે તે તારી રિસ્પોન્સિબિલિટી ના નિભાવીને અને મેમનો ટ્રસ્ટ પણ તોડ્યો. તેના માટે તારે તારી ભૂલ એક્સેપ્ટ કરીને મેમને સોરી કહેવું જોઈએ અને તેમની પાસે એક સેકન્ડ ચાન્સ માંગવો જોઈએ. અને સાથે સાથે તું મેમને એક પ્રોમિસ પણ કરજે કે આજ પછી આવું ક્યારે નહીં થાય. ગટ્ટુ મમ્મીની વાતો ધ્યાનથી સાંભળે છે અને પોતાની ભૂલનો પસ્તાવો થાય છે. મમ્મી, હું સમજી ગયો. સૌથી પહેલા કાલે સવારે હું મેડમ પાસે જઈને માફી માંગીશ અને બીજો ચાન્સ પણ માંગીશ. વેરી ગુડ. ચાલ હવે ખાવાનું ખાઈ લે. બીજા દિવસે સવારે ગટ્ટુ મેડમ પાસે જાય છે. મેડમ, હું કાલ માટે તમને સોરી કહું છું. મેડમ પ્લીઝ મને એક સેકન્ડ ચાન્સ આપો ને. હું ફરીથી આવી ભૂલ ક્યારે નહીં કરું. આઈ પ્રોમિસ. ગટ્ટુને સોરી બોલતા જોઈને મેડમને ખૂબ જ સારું લાગે છે અને તેઓ ગટ્ટુને માફ કરી દે છે. ઇટ્સ ઓકે ગટ્ટુ, ઠીક છે. હું તને સેકન્ડ ચાન્સ આપું છું. ક્લાસનો મોનિટર તું જ છે, પણ તારે તારી ડ્યુટી સારી રીતે નિભાવવી પડશે. ઓકે? ઓકે મેમ. હવે ગટ્ટુ પોતાની જવાબદારી ખૂબ જ સરસ નિભાવે છે અને બધા ક્લાસના નવા મોનિટરથી ખૂબ જ ખુશ થઈ જાય છે. ગટ્ટુ બન્યો બ્લુ હાઉસ કેપ્ટન. આજે સ્કૂલમાં ખૂબ જ દોડાદોડી છે. એવું લાગે છે કે કંઈક થવાનું છે. ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો પણ આ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા કે ખરેખર શું થવાનું છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવ્યા. બાળકો, આપણી સ્કૂલમાં હાઉસ કેપ્ટન્સ માટે ઇલેક્શન્સ થવાના છે. જે પણ બાળકોને ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરવું છે એ એમનું નામ સબમિટ કરાવી દે. આ વખતે ઇલેક્શન્સની સાથે સાથે તમારા યુનિટ ટેસ્ટના માર્ક્સ પણ કાઉન્ટ થશે. જેને પણ સૌથી વધારે વોટ્સ મળશે અને સાથે સાથે ટેસ્ટમાં સારા માર્ક્સ પણ હશે એ જ જીતશે. વાહ, કેટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે આ ગટ્ટુ. હા ચિંકી, હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. ગટ્ટુ, યુનિટ ટેસ્ટમાં તો આપણા આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે ને? તો ગટ્ટુ, તું પણ ઇલેક્શન્સમાં પાર્ટ લેને અને આપણા બ્લુ હાઉસનો કેપ્ટન બની જા. શું? હું? ના ચિંકી, હું કેવી રીતે ઇલેક્શનમાં ભાગ લઈ શકું? મેં ક્યારે પણ પહેલા ઇલેક્શનમાં ભાગ લીધો નથી. અરે તો શું થયું ગટ્ટુ? ક્યારે પાર્ટ નથી લીધો તો હવે લઈ લે. સારું ચિંકી, મને વિચારવા દે. હું તને વિચારીને કહું છું. પછી ક્લાસ શરૂ થાય છે અને બધા બાળકો ભણવા લાગે છે. થોડી વારમાં રિસેસ પડે છે. તો ગટ્ટુ, શું વિચાર્યું તે? ઇલેક્શન્સમાં પાર્ટ લે છે ને? અરે ચિંકી, તું પણ આટલી જલ્દી કેવી રીતે ડિસાઈડ કરું? અને એમ પણ ભલે મેથ્સમાં મારા માર્ક્સ વધારે હોય પણ વોટ્સનું શું? સ્કૂલમાં સૌથી પોપ્યુલર વિદ્યાર્થી તો બન્ની જ છે ને, તો મને વોટ્સ કેવી રીતે મળશે? અરે ગટ્ટુ, તું આગળ તો વધ. એના પછી જોજે તને વોટ્સ પણ મળશે અને તું જીતીશ પણ ખરી. સારું ચિંકી, તો હું હમણાં જ જઈને ટીચરને મારું નામ લખાવું છું. પછી ગટ્ટુ પોતાનું નામ ઇલેક્ટિંગ કેન્ડિડેટ્સમાં લખાવે છે. ખબર છે ચિંકી, ટીચરે મને ઓલ ધ બેસ્ટ કહ્યું અને તે પણ કીધું કે તેમને મારી ઉપર ખૂબ જ ભરોસો છે. હવે તો મારામાં વધુ કોન્ફિડન્સ આવી ગયો છે. આ થઈને વાત ગટ્ટુ. ચલ હવે ઇલેક્શન્સની તૈયારી ચાલુ કરી દે. પછી ગટ્ટુ જોરશોરથી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દે છે. તેના માર્ક્સ તો સારા હતા જ, તેથી હવે તેને વધારેમાં વધારે વોટ્સ લેવાના હતા. ચિંકી, આવતીકાલથી સ્કૂલમાં કેમ્પેનિંગ ચાલુ થશે. સૌથી પહેલા આપણે પોસ્ટર્સ બનાવવા પડશે. કેવા પોસ્ટર્સ ગટ્ટુ? ચિંકી, આપણે 4 મોટા મોટા પેપર્સના પોસ્ટર્સ બનાવવા પડશે જેના પર લખવું પડશે વોટ ફોર ગટ્ટુ અને તેની સાથે આપણે જોરદાર સ્પીચ પણ લખવી પડશે. હે, હવે આ સ્પીચ શું હશે ગટ્ટુ? અરે ચિંકી, આપણે એવી સ્પીચ તૈયાર કરવી પડશે જેથી લોકો મારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને મને વોટ આપે. હા હા ગટ્ટુ, હું સમજી ગઈ. પણ ગટ્ટુ, આ તો બહુ જ બધું કામ છે ને. આપણે બંને મળીને પણ આટલું બધું કામ નહીં કરી શકીએ. હા, આ તો એકદમ સાચું કહે છે ચિંકી. હવે શું કરવામાં આવે? ઓહ, આઈડિયા. શું થયું ચિંકી? શું આઈડિયા છે? અરે ગટ્ટુ, આપણે જલ્દીથી જઈને ગુડ્ડી અને હરીને બોલાવી લાવીએ. એ બંને આપણી પોસ્ટર્સ બનાવવામાં મદદ કરશે. અરે હા,
આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જેટલા લોકો વધારે હશે તેટલી વધુ સારી સ્પીચ વિચારી શકાશે. તો પછી રાહ શેની જુએ છે? ચાલ જલ્દી એમને જઈને બોલાવી લાવીએ. પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી અને હરીના ઘરે જાય છે અને તેમને લઈને આવે છે. પછી બધા મળીને ગટ્ટુની કેમ્પેનિંગ માટે પોસ્ટર બનાવે છે અને આમ કામ કરતા કરતા રાત પડી જાય છે. મિત્રો, આપણે પોસ્ટર તો બનાવી લીધા, પણ સ્પીચ માટે કશું જ ખબર નથી પડી રહી મને. હા ગટ્ટુ, કોઈ આઈડિયા જ નથી આવતો. કોઈ વાંધો નહીં, આપણે બધા કાલે ફરીથી વિચારીશું. મને ભરોસો છે આપણને જલ્દીથી કોઈ આઈડિયા જરૂર મળી જશે. પછી ગુડ્ડી અને હરી પોતાના ઘરે જાય છે અને ચિંકી પણ સૂઈ જાય છે. પણ ગટ્ટુ ઘણા સમય સુધી પોતાની સ્પીચ વિશે વિચારે છે. સવારે ચિંકી જ્યારે જાગે છે તો જુએ છે કે ગટ્ટુ સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કશુંક લખી રહ્યો છે. અરે ગટ્ટુ, ગુડ મોર્નિંગ. આ તું સવારમાં શું લખે છે? ચિંકી, મારી સ્પીચ તૈયાર કરું છું અને તને ખબર છે મેં ઘણું બધું લખ્યું છે. વાહ ગટ્ટુ, આ તો બહુ સરસ વાત છે. ફાઇનલી તારી સ્પીચ તૈયાર થઈ ગઈ. હા ચિંકી, હવે આવશે બ્લુ હાઉસના કેપ્ટન બનવાની મજા. અરે ગટ્ટુ, આટલો પણ ઓવર કોન્ફિડન્ટ ના થા. હજી તો ઇલેક્શન્સ બાકી છે. કંઈ પણ થાય ચિંકી, જોજે જીતીશ તો હું જ. મારા પોસ્ટર્સ એટલા સારા બન્યા છે અને મારી સ્પીચ પણ કમાલની છે. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ વેરી બેસ્ટ. સ્કૂલે જઈને બધા બાળકો ખૂબ જ કેમ્પેનિંગ કરે છે. બધા પોતપોતાના પોસ્ટર્સ લઈને આખી સ્કૂલમાં ફરે છે અને એમાં જ આખો દિવસ વીતી જાય છે. બીજા દિવસે બધા જ પાર્ટિસિપન્ટ્સે સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હતી. તેના ઠીક 2 કલાક પછી રિઝલ્ટ ઘોષિત થવાનું હતું. ચિંકી, હું થોડું નર્વસ થઈ ગયો છું. હું સારી સ્પીચ આપી શકીશ ને? તો શું ગટ્ટુ, તે આટલી પ્રેક્ટિસ કરી છે. મને તો તારા પર પૂરો ભરોસો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી. પછી ગટ્ટુનો વારો આવે છે. તે પોતાની સ્પીચ આપે છે. ગટ્ટુનો કોન્ફિડન્સ જોઈને બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. પછી બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ચિંકી, મારું તો બધું જ ધ્યાન પરિણામમાં લાગેલું છે. ખબર નહીં કોણ જીતશે. કંઈ પણ થાય ગટ્ટુ, તે તારું બેસ્ટ આપ્યું છે ને. તું હવે ટેન્શન ના લે. ગટ્ટુ ચિંકી વાતો કરતા હતા ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બધા બાળકો એકદમ સિરિયસ થઈ જાય છે. બાળકો, ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. ગટ્ટુનું ટેન્શન વધારે વધી જાય છે. પણ ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે ગટ્ટુને બ્લુ હાઉસ કેપ્ટન પસંદ કરવામાં આવે છે અને બધા બાળકો ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. જોયું ગટ્ટુ, મેં કીધું તું ને, તું જ જીતીશ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. હવે તો પાર્ટી કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો. ટીચર્સ ડે. ગટ્ટુ અને ચિંકી ક્લાસરૂમમાં પોતાના મિત્રો સાથે મસ્તી કરતા હતા. કમ ઓન બોયઝ, એટેક. ગર્લ્સ, હુમલાનો જવાબ આપો. વિમાન ઉઠાવો અને અટેક કરો. મિશ્રા સરનું આગમન થાય છે. આ શેનો અવાજ કરો છો તમે લોકો? 2 મિનિટની અંદર હોમવર્કની બુક મારા ટેબલ ઉપર હોવી જોઈએ. આ સાંભળીને બધા બાળકો એકબીજાની સામે જુએ છે કારણ કે કોઈએ હોમવર્ક કર્યું નહોતું. કોઈએ પણ હોમવર્ક નથી કર્યું? તમને તો બસ મસ્તી કરતા જ આવડે છે. ચાલો સ્ટેન્ડ અપ, પોતાના કાન પકડીને ઊભા થઈ જાઓ, ફાસ્ટ. આખો ક્લાસ કાન પકડીને ઊભો રહે છે. ત્યાં જ નોટિસ લઈને પ્યુન આવે છે. ટીચર્સ ડેની નોટિસ છે. બધા બાળકો અને ટીચર્સને જણાવવામાં આવે છે કે આવતીકાલે ટીચર્સ ડે પોતપોતાના ક્લાસમાં જ મનાવે. બાળકો પોતે ટીચર્સ ડેના પ્રોગ્રામની તૈયારી કરે અને પોતપોતાના ટીચર્સને શુભકામનાઓ આપે. આ નોટિસ મળતા જ બધા જ શિક્ષકો જરૂરી મીટિંગ માટે હેડમાસ્ટર કેબિનમાં આવી જાય. તો સર, હવે અમે બેસી જઈએ? તારે શા માટે બેસવું છે? સર, તમારે કેબિને જવાનું છે અને અમારે ટીચર્સ ડે ની પ્લાનિંગ કરવાની છે. પ્લાનિંગ કરવી છે કે ફરીથી મસ્તી કરવી છે? પનિશમેન્ટ હજુ પતી નથી. આજે ડબલ હોમવર્ક આપું છું. કાલે નોટબુક્સ કમ્પ્લીટ જોઈએ, નહીં તો તમારો હાથ અને મારી લાકડી. સમજ્યા? ચાલો બેસી જાઓ અને જલ્દીથી નોટબુક નીકાળો. બાળકો બેસી જાય છે અને નોટબુક નીકાળે છે. મિશ્રા સર બોર્ડ પર હોમવર્ક લખે છે અને કેબિન જતા રહે છે. અરે યાર, આટલું બધું હોમવર્ક આખી રાત કરીશું તો પણ કમ્પ્લીટ નહીં થાય. મિશ્રા સર આપણાથી નારાજ છે, તેથી આટલું બધું હોમવર્ક આપ્યું છે. જો આપણે તે નહીં કર્યું તો કાલે માર પડશે. હા યાર, શું કરીએ?
ત્યાં જ રાનીના મગજમાં આઈડિયા આવે છે. આઈડિયા! કાલે તો એમ પણ ટીચર્સ ડે છે. બધું પ્લાનિંગ તો આપણે જ કરવાનું છે. જો આપણે બધા મિશ્રા સર માટે ઘણી બધી ગિફ્ટ લઈને જઈશું તો તે ખુશ થઈ જશે અને આપણે પનિશમેન્ટથી બચી જઈશું. સરસ આઈડિયા. પછી તો આપણને હોમવર્ક કરવાની જરૂર જ નથી. બધા સાંભળો, જો હોમવર્ક અને મિશ્રા સરની પનિશમેન્ટથી બચવું હોય તો બધાએ કાલે ટીચર્સ ડે નિમિત્તે એક ગિફ્ટ લાવીને સરને આપવી પડશે. મમ્મી પપ્પા, આવતીકાલે ટીચર્સ ડે છે. અમે મિશ્રા સર માટે એક સરસ ગિફ્ટ લેવાનું વિચારીએ છીએ. અરે વાહ, આ તો ખૂબ સરસ આઈડિયા છે. તો ચલો ને પપ્પા, આપણે કોઈ સરસ ગિફ્ટ લઈને આવીએ. હા હા, ચલો. શું ચાલો? બહાર જોયું નથી કેટલા જોરથી વરસાદ પડે છે? આવામાં કેવી રીતે જશો? સોરી બાળકો, બહાર ખૂબ વરસાદ છે. તમે એક કામ કરો, તમે તમારું હોમવર્ક કરો. જેવો વરસાદ બંધ થઈ જાય, આપણે ગિફ્ટ લેવા જતા રહીશું. બરાબર? ઠીક છે પપ્પા. મમ્મી પપ્પા જતા રહે છે. હવે શું કરીએ? જો આખી રાત વરસાદ પડ્યો તો? આવું ના બોલ, વરસાદ રોકાઈ જશે. ચાલ, ત્યાં સુધી આપણે હોમવર્ક કરીને જોઈએ. ગટ્ટુ અને ચિંકી હોમવર્ક કરવા લાગે છે. થોડી વાર પછી ગટ્ટુ કહે છે, ચિંકી જરા જો તો, વરસાદ રોકાયો કે નહીં? ચિંકી જઈને જુએ છે તો વરસાદ વધુ જોરથી વરસતો હતો. વરસાદ તો વધુ જોરથી વરસી રહ્યો છે. ચાલ થોડી વાર વધુ હોમવર્ક કરીએ. બંને ફરીથી હોમવર્ક કરવા લાગે છે. આ વરસાદ તો રોકાવાનું નામ જ નથી લેતો. દુકાનો પણ બંધ થઈ ગઈ હશે. બાળકોને કહી દે તેઓ સૂઈ જાય. હવે ગિફ્ટ લેવા નહીં જઈ શકાય. રહેવા દો. કેટલા દિવસો પછી બંને હોમવર્ક કરી રહ્યા છે. તેમને કહીશું તો તેઓ હોમવર્ક નહીં કરે. વરસાદના બહાને હોમવર્ક તો થઈ જશે. સારો આઈડિયા છે. ગુડ નાઇટ. પપ્પા અને મમ્મી સૂઈ જાય છે અને ગટ્ટુ અને ચિંકી આખી રાત હોમવર્ક કરે છે. હોમવર્ક કરતા કરતા સવારના 4 વાગી જાય છે. ચિંકી જો ને, વરસાદ ગયો કે નહીં? વરસાદ તો નથી ગયો, પણ મારું હોમવર્ક થઈ ગયું. શું કહે છે? મારો પણ બસ છેલ્લો જ પ્રશ્ન બાકી છે. ત્યાં જ મમ્મી આવે છે. અરે સવાર પડી ગઈ છે, સૂઈ જાઓ. સ્કૂલે પણ તો જવાનું છે. મમ્મી, અમારું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું. વાવ! હવે તો ગિફ્ટ લાવવાની જરૂર જ નથી. મિશ્રા સર એમ જ ખુશ થઈ જશે. અરે હા, આ તો અમે વિચાર્યું જ નહીં. ચાલો હવે સૂઈ જાઓ. મિશ્રા સરને ગિફ્ટ મળી ગયું છે. મિશ્રા સર આવે છે. ગુડ મોર્નિંગ સર. હેપી ટીચર્સ ડે. થેન્ક યુ એન્ડ સેમ ટુ યુ. બાળકો, ચાલો હોમવર્કની નોટબુક્સ ટેબલ ઉપર મૂકો. મિશ્રા સરનું આવું કહેવાથી એક બાળક પોતપોતાનું ગિફ્ટ ટેબલ ઉપર રાખે છે. અરે આ શું? ટેબલ નોટબુક્સની જગ્યાએ ગિફ્ટથી ભરાઈ ગયું. કંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. ગટ્ટુ અને ચિંકી, તમારું ગિફ્ટ ક્યાં છે? અમારી પાસે તમારા માટે ખાસ ગિફ્ટ છે સર. ચાલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી તેમની નોટબુક લઈ જાય છે અને ટેબલ ઉપર મૂકી દે છે. આ રહી તમારી ગિફ્ટ. અમે બંને આખી રાત જાગીને તમારું આપેલું બધું હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે. કશું જ બાકી નથી રાખ્યું. તમે ચેક કરી શકો છો. શું? જરા જોઉં તો. મિશ્રા સર નોટબુક્સ લઈને ચેક કરે છે તો ચોંકી જાય છે, કેમ કે ગટ્ટુ અને ચિંકીની નોટબુક્સ કમ્પ્લીટ થઈ ગઈ હતી. વાહ, ગટ્ટુ અને ચિંકી, વેલ ડન. બાળકો, આજે ટીચર્સ ડે છે. તમે બધાએ મને ઘણી ગિફ્ટ આપી. મને ખૂબ ગમી. પણ ગટ્ટુ અને ચિંકીનું આ ગિફ્ટ મને સૌથી વધારે પસંદ આવ્યું. બાળકો, ટીચર્સ હંમેશા તમારું ભલું જ વિચારે છે. તમે હોશિયાર બનો, પ્રગતિ કરો, હંમેશા તેની જ ઈચ્છા રાખે છે. બાળકો ટીચર્સની બધી વાત માને, હોમવર્ક કરે અને મસ્તીની જગ્યાએ દોસ્તી કરીને એકબીજાની મદદ કરે તો સમજો ટીચર્સ ડે સફળ થઈ ગયો. કદાચ ગટ્ટુ અને ચિંકીની જેમ તમે પણ આ વાત સમજ્યા હોત તો હું વધારે ખુશ થાત. ડોન્ટ વરી સર. હવે અમે તમે જેવું કહેશો તેવું જ કરીશું.
સર અમારું હોમવર્ક તો કમ્પ્લીટ થઈ ગયું. હવે અમે બંને બાકી બાળકોનું હોમવર્ક કમ્પ્લીટ કરવામાં મદદ કરીશું. સરસ આઈડિયા છે. હવે થશે ટીચર્સ ડે નું સાચું સેલિબ્રેશન. ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ટીચર્સ ડે સરપ્રાઈઝ. આજે ટીચર્સ ડે હતો. સવારે સવારે ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જતી વખતે ખૂબ જ એક્સાઇટેડ હતા. આજે ટીચર્સ ડે પર આપણે જે સરપ્રાઈઝ આપીશું ને તે બધા ટીચર્સને ખૂબ જ ગમશે, હે ને ચિંકી? હા ગટ્ટુ, પણ તું તારી ખુશી જરા કંટ્રોલમાં રાખ. તારા મોઢા પરથી ચોખ્ખું દેખાઈ આવે છે કે આપણને યાદ છે કે આજે ટીચર્સ ડે છે અને આપણે કંઈક પ્લાન કરી રહ્યા છીએ. ઓકે ઓકે, તો હું એકદમ નોર્મલ ફેસ બનાવી દઉં છું. ઓકે? આ તો ખૂબ ફની છે ગટ્ટુ. અચ્છા ચાલો જલ્દી સ્કૂલે જઈએ. હજુ ઘણી બધી તૈયારીઓ કરવાની છે. ગટ્ટુ ચિંકી જલ્દીથી સ્કૂલે પહોંચે છે. તેમણે ક્લાસના બધા બાળકો સાથે મળીને પહેલાથી જ પ્લાન બનાવી દીધો હતો. જેવો ક્લાસ શરૂ થાય છે અને મેથ્સ ટીચર ક્લાસમાં આવે છે ત્યારે બધા બાળકો એક સાથે કહે છે, ગુડ મોર્નિંગ સર. અને પછી બધા ચૂપચાપ બેસી જાય છે. થેન્ક યુ બાળકો. હે? શું? મેથ્સ સર મનમાં ને મનમાં વિચારે છે, આ શું? બાળકોએ મને ટીચર્સ ડે વિશ ના કર્યું? એવું કેમ બની શકે? કદાચ ક્લાસ પછી કરશે. આમ વિચારી મેથ્સ ટીચર બધાને ભણાવવા લાગે છે. ત્યાં જ હરી અને બંટી ઊભા થઈને સરને કહે છે, સર. સર વિચારે છે કે હરી બંટી જ સૌથી પહેલા તેમને વિશ કરશે, પણ તેવું નથી બનતું. હા હરી, બોલ. સર, અમે વોશરૂમ જઈ શકીએ? શું? વોશરૂમ જવું છે? સારું જાઓ. બંને જણા જલ્દીથી ક્લાસમાંથી નીકળે છે અને વોશરૂમ જવાની જગ્યાએ જલ્દીથી નીચે ડાન્સ ક્લાસમાં જતા રહે છે. બંટી, તે જોયું ને? સર કેટલા દુખી લાગતા હતા કારણ કે એમને કોઈએ ટીચર્સ ડે વિશ નથી કર્યું. કઈ વાંધો નહીં હરી, બસ છૂટવા સુધી રાહ જોવાની છે. પછી જે ટીચર સાલા દુખી થાય છે એટલા જ ખુશ થઈ જશે. સાચું કીધું બંટી. ચલ તો ડેકોરેશન શરૂ કરીએ. હરી અને બંટી જલ્દી ક્લાસરૂમમાં પહેલાથી મૂકેલા બલૂન્સ ફૂલાવવા લાગે છે. જલ્દી કર બંટી, આપણે વધારે સમય વોશરૂમ બ્રેક નથી લઈ શકતા. હા બસ આ લાસ્ટ, પછી જઈએ. પછી કોઈ બીજું આવીને બીજું ડેકોરેશન કરશે. થોડા બલૂન્સ ફૂલાવીને હરી અને બંટી પાછા ક્લાસરૂમમાં જતા રહે છે. તેમના આવી ગયા પછી બીજા બે બાળકો ફરીથી ઊભા થાય છે અને સરને વોશરૂમ જવા માટે પૂછે છે. સર, કેન વી ગો ટુ ધ વોશરૂમ? ઓકે ગો. આમ કહી બાળકો વારાફરતી આવી જાય છે અને થોડું ડેકોરેશન કરે છે. પછી મેથ્સ પીરિયડ ખતમ થાય છે. સર પણ ઘણા દુખી હતા. પછી તેઓ ક્લાસરૂમમાં જતા રહે છે. આજે તો કંઈક એવું થયું જે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. એક પણ બાળકે મને ટીચર્સ ડે વિશ ના કર્યું. શું એવું કેવી રીતે હોઈ શકે? બાળકો ભૂલી તો નથી ગયા ને? બની શકે. હવે તમારો જ પીરિયડ છે ને, તમે જ જઈને જુઓ. કદાચ બાળકોને યાદ આવે. હા સર, હું જાઉં છું. બેલ વાગતા ઇંગ્લિશ મેડમ ક્લાસમાં આવે છે, પણ તેમને પણ કોઈ બાળક વિશ નથી કરતું. મેડમ બધાને એકવાર પૂછે પણ છે, વિદ્યાર્થીઓ, આ હોમવર્ક ડાયરીમાં લખી લો. અને તમે બધા કંઈક ભૂલી તો નથી રહ્યા ને? શું ભૂલી રહ્યા છે મેડમ? અમે તો ગઈકાલનું હોમવર્ક પણ ચેક કરાવ્યું. ના, કંઈ નહીં ગટ્ટુ. ચલો લેસનની રીડિંગ શરૂ કરીએ. પછી મેડમ બધાને ભણાવવા લાગે છે. તેમના પીરિયડમાં પણ કેટલાક બાળકો રજા લઈને વોશરૂમ જાય છે અને ડાન્સ રૂમમાં ડેકોરેશન કરવા લાગે છે. છેલ્લા પીરિયડ સુધી ઘણું બધું ડેકોરેશન થઈ ગયું હતું, પણ છેલ્લા પીરિયડમાં મોન્ટી અને ગુડ્ડી જ્યારે વોશરૂમ જાય છે, હવે બસ આ હેપી ટીચર્સ ડે ઉપર લગાવવાનું છે અને આ બલૂન્સને પણ દિવાલ પર લગાવીને ડેકોરેટ કરવાનું છે અને આ કેક ટેબલ ઉપર સજાવીને મૂકવાનું છે. હું હમણાં જ આ ટીચર્સ ડે ત્યાં લગાવી દઉં છું. લાય, મને આપ. ના મોન્ટી, તું નહીં.
આ કામ હું કરીશ. તું બધું ખરાબ કરી દે છે. અરે ના, હું જ કરીશ. લાવ મને આપ ગુડ્ડી. પછી મોન્ટી ગુડ્ડી પાસેથી હેપી ટીચર્સ ડે વાળું બેનર ઝૂંટવે છે ના, હું નહીં આપું. અને બેનર ફાટી જાય છે. અડધું મોન્ટી પાસે, અડધું ગુડ્ડીના હાથમાં. એટલું જ નહીં, મોન્ટી કેટલાક બલૂન્સ પર પડી જાય છે, જેથી બલૂન્સ ફૂટી જાય છે. ઓ નો! આ શું કરી દીધું તે મોન્ટી? બધું ગડબડ કરી નાખ્યું. મેં શું કર્યું? તું પણ તો છોડતી ન હતી. હવે ગટ્ટુ ચિંકીને શું કહીશું? એન્ડ મોમેન્ટ પર બધી ગડબડ થઈ ગઈ અને આ લાસ્ટ પીરિયડ છે. ગુડ્ડી અને મોન્ટી પાછા ક્લાસમાં આવે છે. ગુડ્ડી ધીમેથી ગટ્ટુ ચિંકીને કહે છે, ગટ્ટુ, ચિંકી, બધી ગડબડ થઈ ગઈ. મોન્ટીએ હેપી ટીચર્સ ડે વાળું બેનર અડધું ફાડી નાખ્યું અને સાથે થોડાક બલૂન્સ પણ ફાટી ગયા. શું? ઓ નો! હવે શું કરીએ? આ પીરિયડ પૂરો થવામાં અડધો કલાકની જ વાર છે અને વોશરૂમ બ્રેક માટે પણ આપણે ફક્ત 10 જ મિનિટ જઈ શકીએ છીએ. એક કામ કરીએ ચિંકી. ગટ્ટુ ચિંકીના કાનમાં કંઈક કહે છે અને પછી બંને બીમારીનું બહાનું કાઢી મેડમ પાસે જાય છે. શું થયું બાળકો? મેડમ, અમારા પેટમાં દુખાઈ રહ્યું છે. શું અમે રેસ્ટરૂમ જઈને થોડો રેસ્ટ કરી શકીએ? હા મેમ, મને પણ દુખે છે. શું બંનેને એક સાથે કેમ ન દુખી શકે છે? મેડમ, અમે કદાચ લંચમાં ખોટું ખાઈ લીધું. શું? અચ્છા ઠીક છે બાળકો, ધ્યાનથી જજો. થેન્ક યુ મેમ. ગટ્ટુ અને ચિંકી બહાર નીકળે છે અને જલ્દીથી ડાન્સ રૂમમાં આવે છે. ત્યાંનું ટેબલ જોઈને ગટ્ટુ અને ચિંકી તો હેરાન થાય છે. ચિંકી, કેટલા ઓછા બલૂન વધ્યા છે અને આ બેનરનું શું કરીશું? ગટ્ટુ, તું બલૂન્સ ફુલાવીને દિવાલ ઉપર લગાવ. હું આ બેનરને ટેપથી પાછું સરખું કરું છું. ઓકે ચિંકી. ગટ્ટુ જલ્દીથી બલૂન્સ ફુલાવીને દિવાલ પર લગાવે છે અને ચિંકી બેનર ઠીક કરે છે. ત્યારબાદ બંને ટેબલ પર કેક મૂકે છે. બધું ડેકોરેશન કમ્પ્લીટ થયું જ હતું ત્યાં રજાનો બેલ વાગે છે. ગટ્ટુ ચિંકી ક્લાસમાં પાછા આવે છે. શું થયું ગટ્ટુ ચિંકી? બધું થઈ ગયું ને? હા ગુડ્ડી, ઓલ ડન. હવે ખાલી ટીચર્સને સરપ્રાઈઝ આપવાનું બાકી. શાળા છૂટ્યા પછી બધા ટીચર્સ ક્લાસરૂમમાં હતા. આ તો બહુ અજીબ વાત છે. આજે કોઈ પણ બાળકે આપણને ટીચર્સ ડે વિશ ના કર્યું. ખરેખર સર, કોઈ વિદ્યાર્થીને યાદ જ નહોતું કે આજે શું છે. સાચું છે મેડમ. આનાથી વધારે ખરાબ શું હોઈ શકે કે બાળકોને શું છે તે જ ખબર નથી. કોઈ વાંધો નહીં, હવે ઘરે જ જઈએ. બધા ટીચર્સ તેમનો સામાન મૂકતા જ હતા ત્યાં જ ગટ્ટુ દોડતા દોડતા ક્લાસરૂમમાં આવે છે. સર, મેમ, તમે લોકો જલ્દી મારી સાથે આવો. ગુડ્ડી અને ચિંકીની લડાઈ થઈ ગઈ છે. ગુડ્ડીએ ચિંકીને ધક્કો માર્યો ને તો ચિંકીને વાગ્યું છે. તે બધા ડાન્સ રૂમમાં છે. તમે જલ્દી મારી સાથે આવો ને. આ સાંભળી બધા ટીચર્સ ડરી જાય છે અને જલ્દીથી ગટ્ટુની પાછળ ડાન્સ રૂમમાં આવી જાય છે. તેઓ જ્યારે આવે છે ત્યારે રૂમની લાઇટ બંધ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો અંધારું છે. ક્યાં છે ગુડ્ડી અને ચિંકી? ત્યાં અચાનક લાઇટ્સ ઓન થાય છે અને ત્યાં રહેલા બધા બાળકો એક સાથે કહે છે, હેપી ટીચર્સ ડે. બધા બાળકોને આટલું સરસ ડેકોરેશન કરેલું જોઈને બધા ટીચર્સ એકદમ સરપ્રાઈઝ થઈ જાય છે. મેથ્સ સર ખૂબ જ ખુશ થાય છે અને ઇમોશનલ થઈ જાય છે. અરે આ શું બાળકો, આ બધું અમારા માટે તમે કર્યું? અમને તો લાગ્યું તમે ભૂલી ગયા. હા બાળકો, અમને લોકોને લાગ્યું હતું કે તમને યાદ જ નથી કે આજે ટીચર્સ ડે છે. મેમ, અમે એવું કેમ ન ભૂલી શકીએ કે આજે ટીચર્સ ડે છે? તમે બધા અમારી માટે હંમેશા કેટલું બધું કરો છો. અમે તમારા માટે આટલું તો કરી જ શકીએ. સાચું કીધું ચિંકીએ. વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે અમે તમને થેન્ક યુ બોલી શકીએ છીએ. અમે આ દિવસ કેવી રીતે ભૂલી શકીએ? અને પછી બધા બાળકો ખૂબ જ ખુશ થાય છે અને પછી બધા ટીચર્સ સાથે મળીને કેક કાપે છે. હેપી ટીચર્સ ડે. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. રંગબેરંગી, કમ્ફર્ટેબલ અને આકર્ષક કપડાં પહેરીને રેઇનબો બટરફ્લાયની જેમ કલરફુલ જીવવાનું કોને નથી ગમતું? આપણી ચિંકીને પણ ગમે છે.
તમને પણ જરૂર ગમતું હશે. પણ ગટ્ટુને એટલું પસંદ ન હતું. અરે આવું ગટ્ટુનું નહીં, તેના કપડાનું કહેવું હતું. ગટ્ટુ રહ્યો ચંચળ અને તોફાની છોકરો. આખો દિવસ આમ તેમ બસ ભટકતો રહેતો, ગમે ત્યાં ઉઠતો બેસતો અને પડતો હતો. અને ક્યારેક તો તેની વાત કોલર સુધી પહોંચી જતી. ના સમજ્યા? અરે ભાઈ, નાના મોટા ઝઘડા તો થતા જ રહે છે, પણ એમાં કપડાનો શું દોષ? મમ્મીનો પણ એક જ સવાલ રહેતો હતો ગટ્ટુથી. ગટ્ટુ, આજે ફરીથી તું શર્ટ ખરાબ કરીને આવ્યો છે. બેટા, કપડાની સાથે મસ્તી ના કરવી જોઈએ. અને આ રીતે ગટ્ટુનો બસ એક જ જવાબ રહેતો હતો. સોરી મમ્મી, આગળથી આવું નહીં થાય. અને બીજા દિવસે સાંજે ફરીથી સ્કૂલ યુનિફોર્મ ખરાબ. પણ ચિંકીની વાત તો અલગ જ હતી. ચિંકીને બસ સારા કપડાં જ પહેરવાનો શોખ ન હતો. ચિંકી કપડાની સંભાળ પણ રાખતી હતી. પોતાના કપડાં તેને ખૂબ વહાલા હતા. ડાઘા તો દૂર, ચિંકીના કપડા પર નાની માખી પણ કોઈએ બેસેલી જોઈ ન હતી. કપડાની વાતમાં આવી હતી ચિંકી. અને આમ જ ચાલતું રહ્યું. ધીરે ધીરે ગટ્ટુ ચિંકી મોટા થતા ગયા. સ્કૂલના કલાકો પણ વધતા જ ગયા. અને સ્કૂલ પછી ટ્યુશન. ગટ્ટુ ચિંકી સવારથી સાંજ સુધી સ્કૂલ યુનિફોર્મમાં જ રહેવા લાગ્યા. અને કલરફુલ કપડાં કબાટમાં જ રહેવા લાગ્યા. શું યાર ગટ્ટુ, સવાર હોય કે સાંજ, બસ આ એક જ સફેદ યુનિફોર્મ. બોર થઈ ગઈ છું હું. પણ કરી પણ શું શકું છું? સ્કૂલમાં તો કલરફુલ કપડાં પહેરીને આવવાનું અલાઉડ જ નથી. પણ હું બિલકુલ પણ બોર નથી થયો. મને આ યુનિફોર્મ પણ ખૂબ જ ગમે છે. આ સાંભળીને ચિંકી ગટ્ટુને ટકોર કરતા કહે છે, હા, તને યુનિફોર્મ તો સૌથી વધારે ગમતો હશે, કારણ કે તે સફેદ છે ને, અને સફેદીની ચમક દૂર કરવાની તો તારી હોબી છે ને. એ ચિંકી યાર, આમ કેમ કહે છે? જો તો જરા તારા યુનિફોર્મને શું હાલત કરી દીધી છે. સોરી, આગળથી આવું નહીં થાય. વાત ખાલી ચિંકીની જ ન હતી. સ્કૂલના બીજા બધા બાળકો પણ યુનિફોર્મ પહેરીને કંટાળી ગયા હતા. અને આટલું જ નહીં, મિશ્રા સર પણ દરરોજ બાળકોને યુનિફોર્મમાં જોઈને કંટાળી ગયા હતા. અને અચાનક એક દિવસે મિશ્રા સરે ક્લાસમાં આવીને એવી એનાઉન્સમેન્ટ કરી, જેને સાંભળીને બધા બાળકોના ચહેરા એકદમ કલરફુલ થઈ ગયા. બાળકો, સોમવારે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન થશે. જેને જે પહેરવું હોય તે પહેરે. શું ક્રિએટિવિટી બતાવવાની છે બતાવો. કાલે રવિવારની રજા છે. ભરપૂર તૈયારી કરો અને સોમવારે સ્કૂલ ડ્રેસને રજા આપો. બધા જ બાળકો ખરેખર ખૂબ ખુશ હતા. રિસેસમાં બસ વાતો જ વાતો થતી હતી. હું પરી બનીને આવીશ. હું સોલ્જર બનીને આવીશ. અને હું પાયલટ બનીને આવીશ. અરે, આ કોમ્પિટિશન છે, કંઈક તો સિક્રેટ રાખો. આજે જ બધું બતાવી દેશો તો પછી મંડે માટે શું ખાસ બાકી રહેશે? ઓહ, વેરી સ્માર્ટ. અમે પણ જોઈએ તો સોમવારના દિવસે શું ફેન્સી પહેરીને આવે છે. મને ચેલેન્જ. ઠીક છે, ચેલેન્જ એક્સેપ્ટેડ. ગટ્ટુ ચિંકી સાંજે જેવા જ ઘરે પહોંચ્યા, ગટ્ટુએ બૂમો પાડીને પપ્પાના કાન પકવી નાખ્યા. પપ્પા, પાયલટની ડ્રેસ ચલો મને લાવીને આપો, અત્યારે ને અત્યારે. અરે હા બાબા, હજુ તો આખો સન્ડે પડ્યો છે. બંનેનું કોમ્પિટિશન છે ને, ચિંકીને પણ સાથે લઈ જઈશું. ચિંકી બતાય ફેન્સી ડ્રેસમાં તારે શું પહેરવું છે. આ સાંભળીને ગટ્ટુ હસીને બોલ્યો, તેણે તો હજુ ડિસાઈડ પણ નહીં કર્યું હોય કે તેણે શું પહેરવાનું છે. ચિંકી બિચારી વિચારતી રહી કે તે એવું તો શું પહેરીને જાય કે જેથી કપડાને ફેન્સી લુક મળે અને તે કોમ્પિટિશન જીતી જાય. પણ તેને કશી જ ખબર નહોતી પડી રહી. ગટ્ટુ તો ચિંકીને ચીડાવવા માટે તેની સામે નાચી રહ્યો હતો. મારી પાયલટ વાળી ડ્રેસ આવી રહી છે, તારું શું? બોલ બોલ બોલ. બિચારી ચિંકી દુખી થઈ ગઈ અને મમ્મીની પાસે જઈને રડવા લાગી. મમ્મીએ તેને સમજાવી અને પછી કબાટ ખોલીને તેને પોતાના જૂના કપડાં બતાવ્યા. ચિંકી તો તે કપડામાં ખોવાઈ ગઈ. વાવ મમ્મી, તમારા તો નાનપણના કપડાં પણ છે આમાં. હા, સંભાળીને રાખ્યા છે મેં. અચાનક ચિંકીને એક આઈડિયા આવ્યો અને તે એક્સાઇટેડ થઈને મમ્મીને વળગી પડી. થેન્ક્સ મમ્મી, મને આઈડિયા આપવા માટે. અને આખરે તે દિવસ આવી જ ગયો જેની બધા રાહ જોતા હતા. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનો દિવસ. સોમવારના દિવસે બધા બાળકો ફેન્સી ડ્રેસ પહેરીને આવ્યા હતા. ગટ્ટુ તો પાયલટ બનીને બસ અહીંયા ત્યાં ઉડી રહ્યો હતો. બાળકોને જજ કરવા માટે ખાસ જજ બોલાવવામાં આવ્યા હતા. અરે ક્યાં છે પેલી ચિંકી? બિચારી ડરી ગઈ લાગે છે, ઘરમાંથી નીકળી જ નહીં. ત્યાં જ ચિંકીની એન્ટ્રી થઈ.
અને બધા તેને જોતા જ રહી ગયા. પછી એકદમથી હસવા લાગ્યા, કારણ કે ચિંકીએ ઘણા બધા કપડાઓના નાના નાના ટુકડા કરી તેમાંથી એક ડ્રેસ બનાવ્યો હતો. અરે ચિંકી, બીજું કંઈ તને મળ્યું નહીં પહેરવા માટે? આ શું છે? ફાટેલા કપડાની દુકાન લાગી રહી છે તું. જજીસે ચિંકીને જજ કર્યું અને પછી રિઝલ્ટ સંભળાવ્યું. તો બાળકો, આ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની વિનર છે ચિંકી. આ સાંભળીને ગટ્ટુ અને બંટી એકદમ શોક્ડ થઈ ગયા. હું જાણું છું કે તમે હેરાન હશો, અને હું પણ હેરાન હતો ચિંકીની ક્રિએટિવિટી જોઈને. તમે બધાએ બસ રેડીમેડ ડ્રેસ લઈને પહેરી લીધો, પણ મેં જોયું કે ચિંકીએ કંઈક ક્રિએટિવ કર્યું છે. તેને તેના મમ્મી પપ્પાના નાનપણના કપડાથી લઈને આજ સુધીના કપડામાંથી એક એક પીસ લીધો અને એક ખૂબ જ સુંદર ડ્રેસ બનાવ્યો. તેની આ ક્રિએટિવિટીથી જૂના જમાનાના કપડાની પેટર્ન ખબર પડે છે. તે જમાનામાં શું પહેરવામાં આવતું હતું, તે સમયનું ફેશન, આજનું ફેશન, ખૂબ જ મોટા મોટા રેફરન્સ જોડાયેલા છે તેની આ ફેન્સી ડ્રેસમાં. તેની આ ડ્રેસ હું આગળ સ્ટડી માટે મોકલીશ, પણ અત્યારે હું ચિંકીને બોલાવું છું ટ્રોફી લેવા માટે. ચિંકી સ્ટેજ પર ગઈ અને તેણે તેની ટ્રોફી લીધી. બધાએ તાળીઓ વગાડી ચિંકીનું અભિવાદન કર્યું અને આ રીતે પોતાની ક્રિએટિવિટી બતાવીને ચિંકીએ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું ચેલેન્જ પૂરું કર્યું. ડાન્સ કોમ્પિટિશન. ગટ્ટુ અને ચિંકીને ડાન્સ કરવાનું ખૂબ જ ગમતું હતું, પણ હવે તો તેમના માથા ઉપર ડાન્સનું ભૂત પ્રોપર સવાર થઈ ગયું હતું. અરે ભાઈ, વાત જ એવી હતી. સ્કૂલે ગેધરિંગનું આયોજન કર્યું હતું, જેમાં ડાન્સની તગડી કોમ્પિટિશન થવાની હતી. ત્યારથી જ ડાન્સ બંનેની નસે નસમાં દોડવા લાગ્યો હતો. આઈ એમ એ ડિસ્કો ડાન્સર. ના 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 ના. આઈ એમ એ ડિસ્કો ડાન્સર. ના 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 ના. ચિંકી, મને કેમ પજવે છે? હું ક્યાં પજવું છું? હું ડિસ્કો ડાન્સર કહું છું અને તું નાના કહી રહી છે. શું હું ડાન્સર નથી? મેં તો એવું નથી કીધું. હા, પણ તું પરફેક્ટ ડાન્સર નથી, કારણ કે તારે ડાન્સમાં રિધમ મિસિંગ છે. આ સાંભળીને ગટ્ટુ ચીડાઈ ગયો. આ બધું પેલા હરીએ કીધું છે ને તને મને પજવવા માટે. હવે હરી ક્યાંથી આવી ગયો વચમાં? અરે, તારો ડાન્સ પાર્ટનર છે ને. તમને બંનેને લાગે છે કે ડાન્સ કોમ્પિટિશન તમે જ જીતશો, એટલે જ તમે બાકી જોડીઓને ડિમોરલાઇઝ કરો છો ને. આ સાંભળીને ચિંકી ગુસ્સે થઈ ગઈ. અમે કોઈને ડિમોરલાઇઝ નથી કરતા, બસ જે દેખાય છે તે બોલીએ છીએ. હવે તારાથી રિધમ મિસિંગ છે તો છે, અને રહ્યો કોમ્પિટિશનનો સવાલ, તો આ કોમ્પિટિશન અમે જ જીતીશું. તો જોયું તમે, આ ડાન્સ કોમ્પિટિશનને લીધે ગટ્ટુ ચિંકીનું ઘર ઘર નહીં, યુદ્ધનું મેદાન બની ગયું હતું. સ્કૂલમાં પણ આવું જ વાતાવરણ હતું. ગેધરિંગના લીધે ભણવાનો કેટલોક સમય પ્રેક્ટિસને આપવામાં આવ્યો હતો. ડાન્સ કોમ્પિટિશન માટે કેટલીક જોડીઓ પણ બનાવી હતી, જેમાં હરી અને ચિંકીની એક જોડી, ગટ્ટુ અને ગુડ્ડીની એક જોડી, આમ જ એક છોકરો અને એક છોકરી એમ ઘણી બધી જોડીઓ બનાવીને તેમની વચ્ચે કોમ્પિટિશન થવાની હતી. આ જોડીઓને ટ્રેન કરવા માટે બહારથી 2 ટ્રેનર બોલાવવામાં આવ્યા હતા, ઈશિતા મેમ અને રોકી સર. બંને જોડીઓને ટ્રેનિંગ આપી રહ્યા હતા. હરી અને ચિંકી પહેલાથી જ ઘણા સારા ડાન્સર હતા અને હવે તો બંને પાર્ટનર હતા, જેનાથી બંનેનું પરફોર્મન્સ એકદમ દમદાર હતું. ડાન્સ માટે ગીત પણ બંનેએ ઘણું દમદાર પસંદ કર્યું હતું. બાકી જોડીઓ પણ ઠીકઠાક હતી, પણ ગટ્ટુ અને ગુડ્ડીની જોડી, બંનેમાં રિધમ મિસિંગ હતું. બંને એક સાથે ડાન્સ કરતી વખતે ઘણા જ અજીબ લાગતા હતા અને બધા તેમની ઉપર હસીને મજાક કરતા હતા. પણ બિચારા કરે તો પણ શું કરે, તેમને તેવો જ ડાન્સ આવડતો હતો અને રિધમલેસ ડાન્સ કરતા તેમને ઘણી મજા પણ આવતી હતી. પણ કોમ્પિટિશન માટે તે પૂરતું ન હતું. સર અને મેડમ તેમને હંમેશા સારા સારા સ્ટેપ્સ શીખવાડવાનો પ્રયત્ન કરતા હતા, પણ બંને તે સ્ટેપ્સ અને બીટ પકડી શકતા નહોતા અને હંમેશા જુદી જુદી રીતે ડાન્સ કરતા. ગટ્ટુ અને ગુડ્ડી, બેટા શું કરી રહ્યા છો? બીટ્સ છોડો, તમે બંને તો એકબીજાની મેચ પણ નથી કરી શકતા. બંનેમાં રિધમ જ નથી ઈશિતા, આમનું કંઈ થવાનું નથી. આવું સાંભળીને બધા બાળકો હસવા લાગ્યા. વાતાવરણ જોઈને ગટ્ટુ પણ સમજી ગયો હતો કે કોમ્પિટિશન તો ચિંકી અને હરી જ જીતશે. ગટ્ટુ, આપણે નહીં જીતી શકીએ. મને લાગે છે કે આપણે કોમ્પિટિશનમાંથી આઉટ થઈ જવું જોઈએ. ના ગુડ્ડી, ડાન્સ ફક્ત જીતવા માટે નથી થતો. આપણે બંને ભલે રિધમમાં ના હોઈએ, પણ જે કંઈ કરીએ છીએ તે કરતી વખતે આપણને મજા તો આવે છે ને. બસ એ જ મજા લૂંટવા માટે આપણે નાચીશું.
જરૂર નાચીશું. ગટ્ટુની આ વાત રોકી સરે સાંભળી લીધી અને તેઓ ઇમ્પ્રેસ થઈ ગયા. ચાલો બાળકો, પ્રેક્ટિસ ટાઈમ ખતમ. હવે આપણે કાલે મળીએ છીએ. બાય. ગટ્ટુ અને ગુડ્ડી, તમે બંને રોકાઓ, મારે તમારી સાથે વાત કરવી છે. હરી, જરૂર સાહેબ ગટ્ટુ અને ગુડ્ડીને કોમ્પિટિશનમાંથી આઉટ થઈ જવા માટે કહેશે. હા, બિચારા ગટ્ટુ અને ગુડ્ડી ડાન્સ કર્યા વગર જ આઉટ થઈ જશે. અને એ જ બન્યું. બીજા દિવસે પ્રેક્ટિસ તો થઈ રહી હતી, પણ ગટ્ટુ અને ગુડ્ડી તેમાં ન હતા. જોયું હરી, કાલે મેં શું કહ્યું હતું? અને જોત જોતામાં સ્કૂલમાં ગેધરિંગનો માહોલ બની ગયો. અને તે દિવસ પણ આવી ગયો જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ડાન્સ કોમ્પિટિશનનો દિવસ. આખું થિયેટર દર્શકોથી ભરાયેલું હતું. સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને ટીચર્સ બધા જ હાજર હતા. ગટ્ટુ અને ચિંકીના મમ્મી પપ્પા પણ આવ્યા હતા. તાળીઓ વગાડીને આપણી પહેલી જોડીનું સ્વાગત કરીએ, રાખી અને અંશુમાન. રાખી અને અંશુમાન સ્ટેજ પર આવ્યા અને તેમણે સારો ડાન્સ કર્યો. તેમના પછી બીજી જોડીઓ પણ ડાન્સ કરતી રહી. પછી મિશ્રા સરે એક બીજી જોડી બોલાવી. સ્વાગત કરો ચિંકી અને હરીનું. ઓલ ધ બેસ્ટ બાળકો. હરી અને પિંકી સ્ટેજ પર આવ્યા અને હંમેશાની જેમ દમદાર પરફોર્મન્સ આપવા લાગ્યા. તેમનું પરફોર્મન્સ એટલું તગડું હતું કે તેમનો ડાન્સ ખતમ થયો અને તો પણ તાળીઓ વાગતી રહી. અને હવે હું બોલાવવા જઈ રહ્યો છું આપણી લાસ્ટ જોડી, ગટ્ટુ અને ગુડ્ડી. કમ ઓન ગટ્ટુ. અરે, આ બંને પણ છે કોમ્પિટિશનમાં? ડોન્ટ વરી ચિંકી, એમનો મજાક જ બનવાનો છે. ગટ્ટુ અને ગુડ્ડીએ જેવો ડાન્સ શરૂ કર્યો, બધા શ્વાસ રોકીને જોવા લાગ્યા. ના બીટ, ના મ્યુઝિક, કશું જ ફોલો કરતા ન હતા. બંને બસ એકબીજાને ફોલો કરતા હતા અને પરફેક્ટ ઓફ બીટ ડાન્સ કરી રહ્યા હતા. બંનેનું ટ્યુનિંગ અને સ્ટેપ્સ એટલા યુનિક હતા કે બધાની આંખો બસ તેમની ઉપર જ ચોંટેલી હતી. બંનેનું દમદાર પરફોર્મન્સ ખતમ થયું તો પણ બધા તાળીઓની સાથે સાથે વન્સ મોર બૂમો પાડવા લાગ્યા. તો આ દમદાર ડાન્સ કોમ્પિટિશનના વિનર છે ચિંકી અને હરી. યે! ચિંકી અને હરી દોડતા સ્ટેજ પાસે ગયા અને તેમની ટ્રોફી લઈ આવ્યા. કોમ્પિટિશનના વિનર તો તમે જોઈ લીધા. હું હવે ઓડિયન્સના દિલોને જીતવાવાળા બે જાદુગરોને સ્ટેજ પર બોલાવવા ઈચ્છીશ. ગટ્ટુ અને ગુડ્ડીને. બંને માટે એક સ્પેશિયલ પ્રાઇઝ છે. યે! ગટ્ટુ અને ગુડ્ડી સ્ટેજ પર ગયા. બંને પ્રાઇઝ લીધું અને પછી ગટ્ટુને માઇક પર કંઈક બોલવાનું મન થયું. કેટલાક લોકો વિચારી રહ્યા હશે કે આ બંને સરખી રીતે ડાન્સ પણ કરી શકતા ન હતા, પછી તેમણે આટલું સરસ પરફોર્મન્સ કેવી રીતે આપ્યું? તો દોસ્તો, માન્યું કે બંનેમાં રિધમ ન હતી પણ કોન્ફિડન્સ ખૂબ જ હતો. અમારો આ કોન્ફિડન્સ જોઈને રોકી સરે અમને ગાઈડ કર્યા. તે બોલ્યા, તમે બીટમાં ડાન્સ નથી કરી શકતા તો ઓફ બીટ કરો. ગુડ્ડી અને મેં ઘણી મહેનત કરી અને અમે આ સ્પેશિયલ પ્રાઇઝના હકદાર બન્યા. આપણી પાસે જે નથી તેના માટે રડવા કરતા વધુ સારું છે આપણી પાસે જે છે તેનો ઉપયોગ કરવો. હંમેશા આઉટ ઓફ ધ બોક્સ વિઝન રાખવું. આ અમે આ કોમ્પિટિશનમાંથી શીખ્યા. થેન્ક યુ. ગટ્ટુની આ વાત સાંભળીને ચિંકી, હરી, તેમના બે ટ્રેનર અને બાકી બધી ઓડિયન્સ ઇમ્પ્રેસ થઈ ગઈ અને સૌએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. સ્વામી વિવેકાનંદ અને કોરોનાને કારણે ગટ્ટુ ચિંકીની સ્કૂલ ગયા 11 મહિનાથી બંધ હતી. પણ કોરોનાનો પ્રભાવ ઓછો થતો જોઈને સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બધા જ ક્લાસરૂમ સેનિટાઈઝ કરવામાં આવ્યા અને ટીચરને પણ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી. અહીં સ્કૂલ ખુલવાની ખબર સાંભળીને ગટ્ટુ ચિંકીની આખી સોસાયટી દુઃખી થઈ ગઈ હતી. પેરેન્ટ્સ બધા બાળકોને લઈને ચિંતિત હતા. ગટ્ટુ ચિંકીને પપ્પા, શું તમે કાલે બાળકોને સ્કૂલ મોકલવાના છો? હા, મોકલવા તો પડશે જ, કારણ કે ઓનલાઈન ક્લાસમાં બાળકો બરાબર ભણી નથી શકતા. સ્કૂલ જાય તો બરાબર ભણી તો શકે ને. કોઈ ફાયદો નથી થવાનો. એટલા દિવસો સુધીનો ગેપ અને એકદમથી ભણવા લખવાનું પ્રેશર, બાળકો ભણી નહીં શકે. અહીં ગટ્ટુ ચિંકી પણ ડરી ગયા હતા. તેઓ સ્કૂલ નહોતા જવા માંગતા. અમે નહીં જઈએ સ્કૂલ, ત્યાં કોરોના છે. બેટા, તમારા ફ્રેન્ડ્સ પણ તો આવશે.
કોઈ નથી આવવાના. મેં કર્યો હતો કોલ. રાજુ, ગુડ્ડી, સમીર કોઈ નથી આવવા માંગતા. અમે પણ નહીં જઈએ. એવું કહીને ગટ્ટુ ચિંકી રડવા લાગ્યા અને મમ્મી પપ્પા હેરાન થઈ ગયા. 12 જાન્યુઆરીની સવાર પડી. મમ્મીએ ગટ્ટુ ચિંકીને ઘણી મુશ્કેલી સાથે સ્કૂલ જવા માટે તૈયાર કર્યા અને પપ્પાની સાથે મોકલી પણ દીધા. પપ્પાના સ્કૂલની સામે આવતા જ વોચમેને તેમને રોકી લીધા. સર, પેરેન્ટ્સને કોરોનાના કારણે અંદર જવાનું એલાવ નથી. તમે પ્લીઝ જાઓ અને સાંજે અહીં આવીને વેઇટ કરજો. તમારા બાળકો તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. વોચમેનની વાત સાંભળીને પપ્પા પાછા જવા લાગ્યા તો તેમણે જતા જોઈને ગટ્ટુ ચિંકી જોર જોરથી રડવા લાગ્યા. બેટા, તમે લોકો અંદર જાઓ, ડરો નહીં. ક્લાસમાં મિશ્રા સર તમારો વેઇટ કરી રહ્યા છે. ક્લાસમાં ગટ્ટુ ચિંકી ઉદાસ બેઠા હતા. ક્લાસમાં હવે પહેલા જેવી વાત ન હતી. બધા જ બાળકોને એકબીજાથી દૂર બેસાડી દેવામાં આવ્યા હતા, જેનું પરિણામ બાળકોના મૂડ ઉપર થયું હતું. મિશ્રા સર ભણાવી રહ્યા હતા. ભણાવતા ભણાવતા અચાનક ઊભા રહી ગયા અને દુઃખી મનથી ઉદાસ બાળકોને જોવા લાગ્યા. હું જાણું છું તમે બધા ડરી ગયા છો. એવામાં ભણવું બરાબર નથી. આપણે વાતો કરીશું તો તમારું દુઃખ હળવું થઈ જશે. ગટ્ટુ, બતાવ શું પરેશાની છે? સર, બધા લોકો કહે છે કે હવે સ્કૂલ પહેલા જેવી નહીં રહે. તમે ભણાવશો તો પણ અમને કાંઈ સમજમાં નહીં આવે. આટલી રજા પછી અચાનક ભણવાથી અમારા પર પ્રેશર આવશે. સર, કોરોના હજી ગયો નથી. અમારો કોઈ મિત્ર સ્કૂલ નથી આવ્યો. અમને પણ બળજબરીથી મોકલી દીધા. ગટ્ટુ ચિંકીની વાત સાંભળીને મિશ્રા સર બોલ્યા, સમજી ગયો. તમે બધા ભયભીત છો. તમારો ડર ભગાવવા માટે હું આજે તમને એક એવા મહાપુરુષની વાર્તા સંભળાવીશ જે જીવનમાં ક્યારે પણ કોઈનાથી નથી ડર્યા. પોતાના ઉદ્દેશ ઉપર એકાગ્ર રહ્યા અને આખા જગતમાં મહાન બન્યા. શું કોઈ કહેશે કે કોણ છે મહાપુરુષ? હું જાણું છું તે મહાપુરુષ કોણ છે. તેઓ છે સ્વામી વિવેકાનંદ. એકદમ બરાબર ગટ્ટુ. સ્વામી વિવેકાનંદની વાર્તા અને તેમના વિચાર આજે આપણને નહીં પણ આખા જગતને આ કોરોનાના દલદલમાંથી બહાર આવવાની પ્રેરણા આપી શકે છે. સર, સંભળાવો ને તેમની વાર્તા. પગપાળા યાત્રા કરતા કરતા સ્વામી વિવેકાનંદ જંગલથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ અમુક વાંદરા તેમની પાછળ આવવા લાગ્યા. સ્વામીજી ડરી ગયા અને ઝડપથી ભાગવા લાગ્યા. વાંદરા પણ તેમની પાછળ પાછળ ભાગવા લાગ્યા. સ્વામીજી આગળ અને વાંદરા તેમની પાછળ. આ રીતે ભાગતા ભાગતા સ્વામીજી ઘણા દૂર આવી ગયા. પછી શું થયું? શું વાંદરાઓએ સ્વામીજીનો પીછો કરવાનું છોડી દીધું? ના, વાંદરાઓએ તેમનો પીછો કરવાનું ન છોડ્યું. ભાગતા ભાગતા સ્વામીજી વિચારવા લાગ્યા કે હું ભાગું છું એટલે વાંદરા મારો પીછો કરે છે, એટલે કે હું ડરી રહ્યો છું, એટલા માટે તેઓ મને ડરાવે છે. જો હું ના ડરું, બધાનો સામનો કરું તો તેઓ પોતાની રીતે જ હટી જશે. બાળકો, સ્વામીજી ભાગતા ભાગતા ઊભા રહી ગયા. તેમણે એક લાકડી ઉપાડી અને હિંમતની સાથે ઊભા રહી ગયા. તો કમાલ થઈ ગઈ. વાંદરા પણ ઊભા રહી ગયા અને લાકડી જોઈને પાછા ભાગી ગયા. આ રીતે સ્વામીજીએ હિંમત દેખાડીને સંકટનો સામનો કર્યો અને તેઓ સફળ થઈ ગયા. આ વાર્તાથી તમે શું સમજ્યા? ચિંકી ઊભી થઈને કહેવા લાગી, એ જ કે આપણે ડર્યા વગર સ્વામીજીની જેમ મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. કોરોના આપણી સામે મુશ્કેલી બનીને ઊભો છે, પણ આપણે તેનાથી ભયભીત ના થવું જોઈએ. તેનો સામનો કરવો જોઈએ એકદમ સ્વામીજીની જેમ. જેટલું આપણે ડરીશું તેટલું જ કોરોના આપણને ડરાવશે. આપણો ઉદ્દેશ્ય ભણવાનું છે. અમે ડર્યા વગર સાવધાન રહીને પોતાના ભણતર ઉપર ફોકસ કરીશું તો આપણે આપણું લક્ષ્ય અવશ્ય પામી શકીશું. કારણ કે સ્વામીજીએ કહ્યું છે, ઉઠો, જાગો અને ત્યાં સુધી ઊભા ન રહો જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય. તો બતાવો, શું તમે કોરોનાથી ભયભીત થશો? તો શું તમે દરરોજ સ્કૂલે આવશો અને તમારા મિત્રોને પણ સ્કૂલે લાવશો?
આ રીતે સ્વામી વિવેકાનંદની વાર્તા સાંભળીને ગટ્ટુ ચિંકીની સાથે સાથે બધા જ બાળકોમાં હિંમત આવી ગઈ અને કોરોના સાથે સામનો કરવાની ક્ષમતા પણ. લંચ બ્રેક. સ્કૂલમાં સૌથી વધારે બાળકો શેની રાહ જોતા હોય છે? તમને શું લાગે છે? વ્યાયામનો પીરિયડ અને સ્કૂલ છૂટવાનો રાહ બધા બાળકો જુએ છે. પણ એક વસ્તુ છે જેની રાહ બધા બાળકો જુએ છે, તે છે લંચ બ્રેક. કારણ કે તે સમયે બધા બાળકો ભેગા થાય છે, ખાવાનું ખાય છે અને મસ્તી કરે છે. બધા બાળકોની જેમ આપણા ગટ્ટુ ચિંકી પણ સ્કૂલે જાય છે. તેમને શું પસંદ હશે? એક દિવસ પપ્પા ગટ્ટુ અને ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, તમને સ્કૂલમાં સૌથી વધારે સમય કયો ગમે છે? પપ્પાના આ સવાલનો ગટ્ટુએ ઝડપથી જવાબ આપ્યો. મને તો વ્યાયામનો પીરિયડ બહુ ગમે છે પપ્પા. અને ચિંકી બેટા તને? મને તો ગમે છે લંચ બ્રેક. અરે હા, મને પણ લંચ બ્રેકનો સમય બહુ ગમે છે. પપ્પા ગટ્ટુ ચિંકીના આ જવાબો સાંભળીને હસવા લાગે છે અને કહે છે, હવે બધા સૂઈ જાઓ, ચલો. કાલે સ્કૂલે પણ જવાનું છે અને સ્કૂલે જશો તો જ તમે લંચ બ્રેક એન્જોય કરશો ને? પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી બંને પોતાના ઓરડામાં જવા લાગે છે કે ત્યાં જ ગટ્ટુને એક વાત યાદ આવે છે અને તે ધીમા અવાજે ચિંકીને કહે છે, અરે કાલનો પ્લાન ભૂલી ગઈ ચિંકી. કાલે લંચ બ્રેકમાં આપણે બધા પાર્ટી કરવાના છીએ. હા, અને બધા લોકો પોતપોતાના ટિફિનમાં સરસ સ્વાદિષ્ટ વાનગીઓ લાવશે તેવું નક્કી થયું હતું. હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુએ ચિંકીને જેવી યાદ અપાવી, ચિંકી એક્સાઇટેડ થઈ ગઈ અને ચિંકીએ મમ્મીને બૂમ પાડી, મમ્મી, મમ્મી. ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી તરત બહાર આવી અને કહ્યું, શું થયું ચિંકી? મમ્મી, કાલે ટિફિનમાં શું બનાવવાના છો? બટાકાનું શાક અને રોટલી. કેમ, શું થયું? કાલે કંઈ સ્પેશિયલ છે? હા મમ્મી, તેને તો સ્પેશિયલ જ કહી શકાય. કોઈનો બર્થડે તો નથી? અરે ના મમ્મી. તો પછી? ગટ્ટુ ચિંકી ઈચ્છતા હતા કે આવતીકાલે મમ્મી ટિફિનમાં કંઈક ખાસ ખાવાનું આપે. પણ મમ્મીને શું ખબર હતી કે ગટ્ટુ ચિંકી અને દોસ્તોએ મળીને લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. તેથી મમ્મી શા માટે કેમ એવા સવાલો પૂછતી હતી. તેથી ગટ્ટુએ કહ્યું, ચિંકી, તું મમ્મીને ડિટેલમાં બતાય કે આવતીકાલે એવું શું છે જેના કારણે આપણે તેને કંઈક ખાસ બનાવવાનું કહીએ છીએ. ગટ્ટુના આમ કહેતા જ ચિંકીએ લંચ બ્રેકમાં થવાની પાર્ટી વિશે મમ્મીને વાત કરી. અચ્છા, તો આ વાત છે. ઠીક છે. તો તમે શું બનાવશો કાલે? તે તમારા માટે સરપ્રાઈઝ હશે. ગટ્ટુ અને ચિંકી બંને એક્સાઇટેડ થઈ જાય છે. પણ હવે ચાલો અત્યારે સૂઈ જાઓ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી પોતાની મેળે જ ઉઠીને સ્કૂલે જવાની તૈયારી કરે છે. બંને ખૂબ જ ઉત્સુક છે કે મમ્મી ટિફિનમાં શું આપશે. બંને કિચનમાં જાય છે તો તેમના ટિફિન ઓલરેડી પેક થતા હતા. તેથી સરપ્રાઈઝ બહાર નથી આવતું. સ્કૂલે પહોંચ્યા પછી તેઓ બધા મિત્રોને મળ્યા. બંટી, ગુડ્ડી, હરી, રાજુ ગટ્ટુ ચિંકીની પહેલા જ સ્કૂલે પહોંચી ગયા હતા. લો, ગટ્ટુ ચિંકી પણ આવી ગયા. લેટ છો બંને જણા. મને એમ કે તમે આવશો જ નહીં. એમ કેમ ના આવીએ? આજે તો લંચ બ્રેકમાં મજા કરવાની છે, પાર્ટી છે. ગટ્ટુ ચિંકી અને તેમના દોસ્તો ઘણા એક્સાઇટેડ હતા કે ક્યારે લંચ બ્રેક થશે અને ક્યારે તેઓ ભેગા થઈને મજા કરશે. એવું તેમને લાગતું હતું. પહેલો પીરિયડ શરૂ થયો. ગટ્ટુ અને બંટી એકબીજા સાથે વાતો કરતા હતા. બંટી તેને ટિફિનમાં શું લાવ્યો છે તે કહી રહ્યો હતો કે ત્યાં જ સરે તેમને પકડી લીધા. ત્યાં શું વાતો ચાલે છે? બંટી અને ગટ્ટુ, ઊભા થાવ. કંઈ પણ તો નહીં સર. તું બતાય બંટી, શું ખુસુર પુસુર ચાલતી હતી? કંઈ નહીં સર. લંચ બ્રેક. લગભગ બંટીના મોઢામાંથી લંચ બ્રેક નીકળી જ ગયું હતું. શું કીધું? ના સર, કંઈ નહીં. અમે એમ જ વાતો કરતા હતા. ભણવા પર ધ્યાન આપો, વાતો ના કરો. ગટ્ટુએ તરત સંભાળી લીધું. નહીં તો આજે આખા ક્લાસને ખબર પડી જાત કે ગટ્ટુ ચિંકી અને તેમની ટીમે લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. ધીરે ધીરે એક પીરિયડ થતો ગયો. હવે બસ લંચ બ્રેકની પહેલા થનાર જિયોગ્રાફીનો પીરિયડ બાકી હતો. તે ખતમ થતાં જ લંચ બ્રેક હતો. સૌથી બોરિંગ સબ્જેક્ટ તો મને આ જિયોગ્રાફી લાગે છે. મને પણ લંચ બ્રેકની પહેલા થાય છે ને, તેથી જ હું સહન કરું છું. નહીં તો હું તો સૂઈ જ જાઉં. ખરેખર ક્લાસમાં બધા બોર થતા હતા. કદાચ બધાને ભૂખ લાગી હતી.
બધા લંચ બ્રેકની રાહ જોતા હતા. એવું લાગતું હતું. હું તો ટિફિનમાં ગરમ ગરમ પરાઠા લાવ્યો હતો યાર. હવે તો ઠંડા થઈ ગયા હશે. અને આ પીરિયડ છે કે ખતમ થવાનું નામ જ નથી લેતો. હરીને તો એટલી ભૂખ લાગી હતી કે તે જિયોગ્રાફી, ક્લાસરૂમ બધું ભૂલી ગયો હતો અને ખાવાની વાતો કરતો હતો. બધા લંચ બ્રેકની ખૂબ જ રાહ જોતા હતા. ક્લાસના બધા બાળકોના મોઢા પર ભૂખ એકદમ સાફ જોવા મળતી હતી કે અચાનક લંચ બ્રેકનો બેલ વાગ્યો. પણ બાળકો એટલા ખોવાયેલા હતા કે તેમને ખબર જ ન પડી. એટલે હરીએ જોરથી બૂમ પાડી, ગટ્ટુ ચિંકી, લંચ બ્રેક થઈ ગયો, યે! અચાનક તેમને અનુભવ થયો કે જિયોગ્રાફીની ટીચર હજુ ક્લાસમાં જ છે. ગટ્ટુ ચિંકીની ગેંગને લાગ્યું કે હવે ટીચર તેમને ઠપકારશે. પણ ટીચર બાળકો સામે જોઈને હસ્યા અને કહ્યું, એન્જોય કરો બાળકો. બાળકો એન્જોય કરવા લાગે છે. બેલ વાગતા જ બધા બાળકો પોતપોતાનું ટિફિન લઈને ગ્રાઉન્ડ તરફ ભાગે છે. ગટ્ટુ ચિંકી, હરી, રાજુ બધા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં એક ઝાડના છાંયડામાં ભેગા થાય છે. બધા લોકો પોતાની પસંદની વસ્તુઓ ટિફિનમાં લાવ્યા હતા. બધા એક એક કરીને ટિફિનમાં શું લાવ્યા છો તે બતાવો, ઓકે? જેવું ચિંકીએ કહ્યું, બધા બાળકો તેવું જ કરવા લાગ્યા. તે પોતાના ટિફિનમાં શું શું લાવ્યા છે તે બતાવી રહ્યા હતા. હું તો પરાઠા લાવ્યો છું ભાઈ. અને તે બંટી? હું તો લાવ્યો છું મસાલા ઢોસા વિથ ચીઝ. વાવ, સો યમી યમી. બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. કોઈ છોલે ભટુરે લાવ્યું હતું તો કોઈ મસાલા રાઈસ. બધા પોતપોતાનું ટિફિન ખોલીને બેઠા હતા. હજુ પણ ગટ્ટુ ચિંકીનું ટિફિન બંધ હતું. સરપ્રાઈઝ બહાર આવ્યું ન હતું. અરે ગટ્ટુ ચિંકી, તમે શું લાવ્યા છો? બતાવો તો ખરા. તે એક સરપ્રાઈઝ છે અમારા માટે પણ. તો ચલો જલ્દીથી ટિફિન ખોલો અને જુઓ શું છે અંદર. ગટ્ટુ ચિંકી ટિફિન ખોલે છે. તેમાં એક સુગંધીદાર મસાલા પનીરની શાક અને ગાર્લિક નાન હતા. અને સાથે હતા મીઠા મીઠા ગુલાબજાંબુ. વાહ, ગુલાબજાંબુ મારા ફેવરેટ. મારા પણ ફેવરેટ. અમારા પણ. આ તો ખૂબ જ સરસ સરપ્રાઈઝ હતું ગટ્ટુ ચિંકી. ત્યારબાદ બધાએ હળી મળીને ખાવાનું ખાધું. હરીના લાવેલા પરાઠા, પનીરની શાક અને છોલે ભટુરે બધા હળી મળીને ખાઈ ગયા. ખાવાનું ખાતા સમયે હસી મજાક અને મસ્તી તો ચાલતી જ હતી. છેલ્લે બધાએ ગુલાબજાંબુ ખાધા અને ગટ્ટુ ચિંકીના સરપ્રાઈઝની એટલે કે ગટ્ટુ ચિંકીની મમ્મીના ખૂબ જ વખાણ થયા. સ્કૂલનું હોમવર્ક. ઘણા સમય પહેલા એક શહેરમાં 8 વર્ષનો શિવમ એના મમ્મી પપ્પા સાથે રહેતો હતો. શિવમને રમવું અને ફરવું ખૂબ જ ગમતું હતું. આ બધામાં એ સ્કૂલના હોમવર્કને હંમેશા ટાળી દેતો હતો. મમ્મી, સ્કૂલનું હોમવર્ક હું આવતીકાલે કરીશ. અને જે દિવસે સ્કૂલમાં ટીચર હોમવર્ક ચેક કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાને એ સ્કૂલમાં રજા પાડતો હતો. મમ્મી, મારું પેટ બહુ દુખે છે. હું આજે સ્કૂલ નહીં જઈ શકું. ઠીક છે શિવમ, આજે તું ઘરે જ આરામ કરજે. આવું જ ઘણા દિવસ સુધી ચાલ્યા કર્યું. પછી એક દિવસ અચાનક જ ટીચરે ક્લાસમાં બધા બાળકોને કહ્યું, બાળકો, કાલે હું તમારા બધાની ત્રણેય સબ્જેક્ટ ઇંગ્લિશ, હિન્દી અને મેથ્સની નોટબુક ચેક કરીશ. એટલે કાલે બધા બાળકો પોતપોતાની નોટબુક્સ લઈને આવશે. ઓકે ટીચર. શિવમનો મિત્ર અંકિત જાણતો હતો કે શિવમની એક પણ નોટબુક કમ્પ્લીટ નથી. એણે શિવમને કહ્યું, શિવમ, હવે તું શું કરીશ? તારા તો કોઈ પણ સબ્જેક્ટની નોટબુક પૂરી જ નથી. મને ખબર છે, એટલે જ હું કાલે સ્કૂલે નહીં આવું. હા? અને પછી હંમેશની જેમ શિવમ બીજે દિવસે પેટ દર્દનું નાટક કરવા માંડ્યો. મમ્મી, મારા પેટમાં બહુ દુખે છે. આજે ફરીથી? ચલો ઠીક છે, તું આજ પણ ઘરે જ આરામ કરી લે. આ રીતે શિવમની સ્કૂલથી છુટ્ટી થઈ ગઈ. સ્કૂલમાં ટીચર એક એક કરીને બધા બાળકોની નોટબુક્સ ચેક કરી રહ્યા હતા. ત્યારે જ ટીચરે પોતાની ઘડિયાળમાં જોયું કે સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો છે. આ જોઈને એમણે બધા બાળકોને કહ્યું, બાળકો,
હવે સ્કૂલનો પૂરો થવાનો સમય આવી ગયો છે, એટલે જેની બુક બાકી રહી ગઈ છે એ હું કાલે ચેક કરીશ. એ જ સાંજે જ્યારે પાર્કમાં રમતી વખતે શિવમ અંકિતને મળ્યો ત્યારે અંકિતે એને બધી વાત કરી. ટીચરે કહ્યું છે કે જે બાળકોની બુક રહી ગઈ છે એની નોટબુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી હું કાલે પણ નહીં આવું. બીજા દિવસે પણ બાળકોની નોટબુક્સ ચેક કરતા કરતા સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો અને ફરી એકવાર ટીચરે બાળકોને કહ્યું, જે બાળકોની આજે પણ રહી ગઈ છે એમની નોટ્સ કાલે ચેક કરી લઈશ. આ વખતે અંકિતે શિવમને એમ કહ્યું, આજે પણ સ્કૂલનો સમય પૂરો થઈ ગયો હતો, એટલે ટીચરે કહ્યું છે કે જેની બુક બાકી રહી ગઈ છે એમની બુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી મારે કાલે પણ રજા પાડવી પડશે. આમ જ 3 દિવસ વધુ વીતી ગયા. ટીચર 3 દિવસ સુધી નોટબુક ચેક કરતા રહ્યા અને શિવમ કોઈને કોઈ બહાને સ્કૂલમાં રજા પાડવા માંડ્યો. છઠ્ઠે દિવસે જ્યારે શિવમે બહાનું બનાવવાની કોશિશ કરી ત્યારે મમ્મીએ એની વાત ન માની અને ગુસ્સાથી કહ્યું, હું તને 6 દિવસથી જોઈ રહી છું. તું તબિયતનું બાનું કાઢીને ઘરે રહે છે અને આખો દિવસ પછી મિત્રો સાથે રમે છે, એટલે આજે તો તારે સ્કૂલ જવું જ પડશે. પણ મમ્મી, મારું પેટ બહુ જ દુખે છે. તું ચૂપચાપ સ્કૂલે જાય છે કે તારા પપ્પાને બોલાવું? શિવમને એના પપ્પાથી ખૂબ ડર લાગતો હતો, એટલા માટે એ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો. ઠીક છે મમ્મી, હું સ્કૂલે જાઉં છું. શિવમ તૈયાર થઈને સ્કૂલ પહોંચી ગયો. ક્લાસમાં જેવી ટીચરની નજર એના પર પડી, ટીચરે એને કહ્યું, શિવમ, તો તું આજે સ્કૂલમાં આવી જ ગયો. હું ઘણા દિવસોથી તારી સ્કૂલમાં રાહ જોઈ રહી હતી. હવે જલ્દીથી પોતાની બધી જ નોટબુક લઈને મારી પાસે આવ. આજે હું તારી નોટબુક્સ ચેક કરીશ. આ સાંભળીને શિવમ ખૂબ જ ડરી ગયો. એ ડરતા ડરતા ઊભો થઈ ગયો અને બોલ્યો, ટીચર, આજે હું નોટબુક્સ લાવતા ભૂલી ગયો. કેમ? તને ખબર હતી ને કે હું બધાની નોટબુક્સ ચેક કરવાની છું? પછી તું નોટબુક્સ લાવવાનું કેવી રીતે ભૂલી ગયો? સોરી ટીચર. તું કાલે નોટબુક્સ લઈને જરૂર આવજે અને ભૂલથી પણ કાલે ખાડો નહીં કરતો. ઓકે ટીચર. ટીચરની વડ સાંભળીને શિવમ સમજી ગયો હતો કે હવે એણે કંઈ પણ કરીને નોટબુક્સ કમ્પ્લીટ કરવી પડશે. એણે એના મિત્ર અંકિતને કહ્યું, અંકિત, શું તું તારી 3 સબ્જેક્ટ્સની નોટબુક્સ મને આપી શકીશ? કેમ? તું મારી નોટબુક્સનું શું કરીશ? ટીચરે તો તને તારી નોટબુક્સ લાવવાનું કહ્યું છે. હું જાણું છું, પણ મારી નોટબુક્સ કમ્પ્લીટ નથી, એટલે હું તારી નોટબુક્સ જોઈને મારી નોટબુક્સ કમ્પ્લીટ કરી લઈશ. તને આ બધું કરવાની શી જરૂર છે? તું દર વખતની જેમ કાલે ખાડો પાડી દેજે. નહીં, મને લાગે છે કે હવે હું આ કામને વધારે નહીં ટાળી શકું, એટલે હવે મારે આ કામ કરવું જ પડશે. પણ તું કાલ સવાર સુધીમાં 3 નોટબુક્સ કેવી રીતે કમ્પ્લીટ કરીશ? ખબર નહીં, પણ હવે મારે હોમવર્ક કરવું જ પડશે. અંકિતે શિવમને એની નોટબુક્સ આપી દીધી. શિવમ એના ઘરે પહોંચ્યો. એ સીધો એના રૂમમાં ગયો અને કામ કરવા ચાલુ કરી દીધું. એ આખો દિવસ આખી રાત લગાતાર કામ કરવા લાગ્યો અને સવાર થતા થતા એણે 3 નોટબુક્સ કમ્પ્લીટ કરી નાખી. કામ પૂરું થતાં જ એણે રાહતનો શ્વાસ લીધો. આખરે 3 બુક્સનું કામ કમ્પ્લીટ થઈ જ ગયું. હવે હું ડર્યા વગર સ્કૂલે જઈ શકું છું. બીજા દિવસે એ 3 નોટબુક્સ લઈને સ્કૂલે પહોંચ્યો. ક્લાસ શરૂ થતાં જ સૌથી પહેલા ટીચરે શિવમને કહ્યું, શિવમ, તારી નોટબુક્સ લઈને મારી પાસે આવતો. શિવમ 3 નોટબુક્સ લઈને ટીચરની પાસે ગયો. આખી રાત ના સૂવાને લીધે એ ખૂબ જ થાકેલો લાગતો હતો. એની આંખો ખૂબ જ લાલ થઈ ગઈ હતી. લો ટીચર, મારી નોટબુક્સ. ટીચરે એનો થાકેલો ચહેરો જોયો તો એ સમજી ગયા કે એણે આ બધી નોટબુક્સ રાત્રે જાગીને કમ્પ્લીટ કરી છે. એમણે શિવમને સમજાવતા કહ્યું, મને ખબર હતી કે તારી નોટબુક્સ કમ્પ્લીટ નથી. આ નોટબુક્સને તે આખી રાત જાગીને કમ્પ્લીટ કરી છે, એટલે આખી રાત જાગીને તારી આંખો લાલ થઈ ગઈ છે. શિવમ, એટલે જ કહેવાય છે કે આપણે આપણું કામ સમયસર કરવું જોઈએ, જેથી છેલ્લે આપણે બધું જ કામ એક સાથે કરવાની મુસીબતથી બચી શકીએ. આ વાત તું હંમેશા યાદ રાખજે કે ટાળવાથી કોઈ કામ ક્યારેય પૂરું નથી થતું, પરંતુ બહુ વધી જાય છે. શિવમ ટીચરની વાત સમજી ગયો. એણે કહ્યું,
સોરી ટીચર, હવેથી હું બધું કામ તરત જ કરી લઈશ અને કોઈ કામને આવતીકાલ માટે નહીં ટાળું. આ રીતે શિવમની દરેક કામને ટાળવાની આદત છૂટી ગઈ અને એ દરેક કામ સમય પર કરવા લાગ્યો. ગટ્ટુ બન્યો બ્લુ હાઉસ કેપ્ટન. આજે સ્કૂલમાં ખૂબ જ દોડાદોડી છે. એવું લાગે છે કે કંઈક થવાનું છે. ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો પણ આ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા કે ખરેખર શું થવાનું છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવ્યા. બાળકો, આપણી સ્કૂલમાં હાઉસ કેપ્ટન્સ માટે ઇલેક્શન્સ થવાના છે. જે પણ બાળકોને ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરવું છે એ એમનું નામ સબમિટ કરાવી દે. આ વખતે ઇલેક્શન્સની સાથે સાથે તમારા યુનિટ ટેસ્ટના માર્ક્સ પણ કાઉન્ટ થશે. જેને પણ સૌથી વધારે વોટ્સ મળશે અને સાથે સાથે ટેસ્ટમાં સારા માર્ક્સ પણ હશે એ જ જીતશે. વાહ, કેટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે આ ગટ્ટુ. હા ચિંકી, હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. ગટ્ટુ, યુનિટ ટેસ્ટમાં તો આપણા આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે ને? તો ગટ્ટુ, તું પણ ઇલેક્શન્સમાં પાર્ટ લેને અને આપણા બ્લુ હાઉસનો કેપ્ટન બની જા. શું હું? ના ચિંકી, હું કેવી રીતે ઇલેક્શનમાં ભાગ લઈ શકું? મેં ક્યારે પણ પહેલા ઇલેક્શનમાં ભાગ લીધો નથી. અરે તો શું થયું ગટ્ટુ? ક્યારેય પાર્ટ નથી લીધો તો હવે લઈ લે. સારું ચિંકી, મને વિચારવા દે. હું તને વિચારીને કહું છું. પછી ક્લાસ શરૂ થાય છે અને બધા બાળકો ભણવા લાગે છે. થોડી વારમાં રિસેસ પડે છે. તો ગટ્ટુ, શું વિચાર્યું તે? ઇલેક્શન્સમાં પાર્ટ લે છે ને? અરે ચિંકી, તું પણ આટલી જલ્દી કેવી રીતે ડિસાઈડ કરું? અને એમ પણ ભલે મેથ્સમાં મારા માર્ક્સ વધારે હોય પણ વોટ્સનું શું? સ્કૂલમાં સૌથી પોપ્યુલર વિદ્યાર્થી તો બન્ની જ છે ને, તો મને વોટ્સ કેવી રીતે મળશે? અરે ગટ્ટુ, તું આગળ તો વધ. એના પછી જોજે, તને વોટ્સ પણ મળશે અને તું જીતીશ પણ ખરી. સારું ચિંકી, તો હું હમણાં જ જઈને ટીચરને મારું નામ લખાવું છું. પછી ગટ્ટુ પોતાનું નામ ઇલેક્ટિંગ કેન્ડિડેટ્સમાં લખાવે છે. ખબર છે ચિંકી, ટીચરે મને ઓલ ધ બેસ્ટ કહ્યું અને તે પણ કીધું કે તેમને મારી ઉપર ખૂબ જ ભરોસો છે. હવે તો મારામાં વધુ કોન્ફિડન્સ આવી ગયો છે. આ થઈને વાત ગટ્ટુ. ચાલ, હવે ઇલેક્શન્સની તૈયારી ચાલુ કરી દે. પછી ગટ્ટુ જોરશોરથી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દે છે. તેના માર્ક્સ તો સારા હતા જ, તેથી હવે તેને વધારેમાં વધારે વોટ્સ લેવાના હતા. ચિંકી, આવતીકાલથી સ્કૂલમાં કેમ્પેનિંગ ચાલુ થશે. સૌથી પહેલા આપણે પોસ્ટર્સ બનાવવા પડશે. કેવા પોસ્ટર્સ ગટ્ટુ? ચિંકી, આપણે 4 મોટા મોટા પેપર્સના પોસ્ટર્સ બનાવવા પડશે, જેના પર લખવું પડશે વોટ ફોર ગટ્ટુ. અને તેની સાથે આપણે જોરદાર સ્પીચ પણ લખવી પડશે. હે, હવે આ સ્પીચ શું હશે ગટ્ટુ? અરે ચિંકી, આપણે એવી સ્પીચ તૈયાર કરવી પડશે જેથી લોકો મારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને મને વોટ આપે. હા ગટ્ટુ, હું સમજી ગઈ. પણ ગટ્ટુ, આ તો બહુ જ બધું કામ છે ને? આપણે બંને મળીને પણ આટલું બધું કામ નહીં કરી શકીએ. હા, આ તો એકદમ સાચું કહે છે ચિંકી. હવે શું કરવામાં આવે? ઓહ, આઈડિયા. શું થયું ચિંકી? શું આઈડિયા છે? અરે ગટ્ટુ, આપણે જલ્દીથી જઈને ગુડ્ડી અને હરીને બોલાવી લાવીએ. એ બંને આપણી પોસ્ટર્સ બનાવવામાં મદદ કરશે. અરે હા, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જેટલા લોકો વધારે હશે તેટલી વધુ સારી સ્પીચ વિચારી શકાશે. તો પછી રાહ શેની જુએ છે? ચાલ જલ્દી એમને જઈને બોલાવી લાવીએ. પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી અને હરીના ઘરે જાય છે અને તેમને લઈને આવે છે. પછી બધા મળીને ગટ્ટુની કેમ્પેનિંગ માટે પોસ્ટર બનાવે છે અને આમ કામ કરતા કરતા રાત પડી જાય છે. મિત્રો, આપણે પોસ્ટર તો બનાવી લીધા પણ સ્પીચ માટે કશું જ ખબર નથી પડી રહી મને. હા ગટ્ટુ, કોઈ આઈડિયા જ નથી આવતો. કોઈ વાંધો નહીં, આપણે બધા કાલે ફરીથી વિચારીશું. મને ભરોસો છે આપણને જલ્દીથી કોઈ આઈડિયા જરૂર મળી જશે. પછી ગુડ્ડી અને હરી પોતાના ઘરે જાય છે અને ચિંકી પણ સૂઈ જાય છે. પણ ગટ્ટુ ઘણા સમય સુધી પોતાની સ્પીચ વિશે વિચારે છે. સવારે ચિંકી જ્યારે જાગે છે તો જુએ છે કે ગટ્ટુ સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કશુંક લખી રહ્યો છે. અરે ગટ્ટુ, ગુડ મોર્નિંગ. આ તું સવારમાં શું લખે છે? ચિંકી, મારી સ્પીચ તૈયાર કરું છું અને તને ખબર છે મેં ઘણું બધું લખ્યું છે. વાહ ગટ્ટુ, આ તો બહુ સરસ વાત છે. ફાઇનલી તારી સ્પીચ તૈયાર થઈ ગઈ. હા ચિંકી, હવે આવશે બ્લુ હાઉસના કેપ્ટન બનવાની મજા. અરે ગટ્ટુ, આટલો પણ ઓવર કોન્ફિડન્ટ ના થા. હજી તો ઇલેક્શન્સ બાકી છે.
કંઈ પણ થાય ચિંકી, જોજે જીતીશ તો હું જ. મારા પોસ્ટર્સ એટલા સારા બન્યા છે અને મારી સ્પીચ પણ કમાલની છે. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ વેરી બેસ્ટ. સ્કૂલે જઈને બધા બાળકો ખૂબ જ કેમ્પેનિંગ કરે છે. બધા પોતપોતાના પોસ્ટર્સ લઈને આખી સ્કૂલમાં ફરે છે અને એમાં જ આખો દિવસ વીતી જાય છે. બીજા દિવસે બધા જ પાર્ટિસિપન્ટ્સે સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હતી. તેના ઠીક 2 કલાક પછી રિઝલ્ટ ઘોષિત થવાનું હતું. ચિંકી, હું થોડો નર્વસ થઈ ગયો છું. હું સારી સ્પીચ આપી શકીશ ને? તો શું ગટ્ટુ, તે આટલી પ્રેક્ટિસ કરી છે. મને તો તારા પર પૂરો ભરોસો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી. પછી ગટ્ટુનો વારો આવે છે. તે પોતાની સ્પીચ આપે છે. ગટ્ટુનો કોન્ફિડન્સ જોઈને બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. પછી બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ચિંકી, મારું તો બધું જ ધ્યાન પરિણામમાં લાગેલું છે. ખબર નહીં કોણ જીતશે. કંઈ પણ થાય ગટ્ટુ, તે તારું બેસ્ટ આપ્યું છે ને. તું હવે ટેન્શન ના લે. ગટ્ટુ ચિંકી વાતો કરતા હતા ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બધા બાળકો એકદમ સિરિયસ થઈ જાય છે. બાળકો, ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. ગટ્ટુનું ટેન્શન વધારે વધી જાય છે. પણ ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે ગટ્ટુને બ્લુ હાઉસ કેપ્ટન પસંદ કરવામાં આવે છે અને બધા બાળકો ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. જોયું ગટ્ટુ, મેં કીધું તું ને, તું જ જીતીશ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. હવે તો પાર્ટી કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો.